વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત અને અભિવાદન સ્વીકાર કરશો. હું છું વૈદ્ય નિર્મલ આલોદરિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ કોલોડા ખાતેથી સમગ્ર આયુષ પ્રભાગની ટીમ વતી આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આયુષ સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલાના 178મા એપિસોડમાં. દર્શક મિત્રો, આજે 20મી મે પોષણક્રમ અથવા તો આહારની જે વિવિધ કડીઓ છે એ કડીઓમાંની એક ખૂબ જ મહત્ત્વની કડી, એના વિષયનો આજે આપણે ચર્ચા કરીશું. સાથે સાથે હવે કહેવાય છે કે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી વેર ઇટ ઇઝ ક્રિએટિંગ અ જોબ્સ, નોટ ઇટ ઇઝ સીકિંગ અ જોબ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના પ્રભાવથી છેલ્લા થોડાક સમયથી એવું વાતાવરણ બની રહ્યું છે કે નવા નવા સ્ટાર્ટઅપ્સ અવનવા ક્ષેત્રોની અંદર નવા નવા વેન્ચર સાથે આગળ વધી રહ્યા છે અને માટે જ લોકો સર્વિસ લેવા કરતાં સર્વિસ આપવા માટે વધુને વધુ પ્રયત્નશીલ બન્યા છે. આ પ્રકારના એક નવા સ્ટાર્ટઅપની પણ ચર્ચા કરીશું. ચોક્કસથી કાર્યક્રમને આગળ વધારીશું, પરંતુ એ પહેલાં એક ઈશ્વર સ્તુતિ લઈએ, કાર્યક્રમને આગળ વધારીએ. ચિન્મયી વ્યાપિયત સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુરાદિ અનાદિશ્ચ ગુરુઃ પરમ દેવતમ ગુરો પરતરમ નાસ્તિ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. દર્શક મિત્રો, આપણે જોયું કે 20મી મે સર્વપ્રથમ 20મી મે સમગ્ર વિશ્વની અંદર વર્લ્ડ બી ડે, વિશ્વ મધમાખી દિવસ તરીકે વિશ્વભરમાં આજના દિવસની ઉજવણી થઈ રહી છે. આ વાત જાણીને આપને ચોક્કસથી એક નવાઈ થશે કે મધમાખી સંસારની અંદર અવેલેબલ જેટલા પણ ક્રિએચર્સ છે, જીવજંતુઓ છે, એમાંનું એક નાનું એક જીવજંતુ, પરંતુ એની જે એક ફૂડ ચેઇન પર સૌથી મોટી અસર આવી રહી છે અને એ રીતે આપણા સ્વાસ્થ્યને પણ અસર કરી રહી છે. આ બાબતના જે તથ્યો છે એ ઘણા જ રોચક છે. દર્શક મિત્રો, વિશ્વ મધમાખી દિવસની સૌપ્રથમ ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે રોજિંદા જીવનમાં જે કંઈ પણ આહાર લઈએ છીએ, લગભગ એમાંથી એમ કહીએ કે 1/3, 1/3 જેટલા આહારની ઉત્પાદનતા માટે મધમાખી પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કોઈને કોઈ રીતે ખૂબ જરૂરી છે. દર્શક મિત્રો, એમ કહેવાય કે આ મધમાખી જ્યારે ફૂલોનો રસ ચૂસવા માટે એના પર બેસે છે ત્યારે એના પગ પર એ ફૂલોની જે પરાગરજ છે એ ચોંટી જાય છે અને અન્ય ફૂલ પર એ જ્યારે બેસે છે ત્યારે એ પુષ્પના જે સ્ટિગ્મા છે એ સ્ટિગ્મા પર આ પરાગરજનું સ્થાપન થાય છે અને આ રીતે પરાગનયનની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે. અને આ પરાગનયન, દર્શક મિત્રો, ખૂબ જ જરૂરી છે એક પૂરતા પ્રમાણમાં અને ક્વોલિટેટિવ ક્રોપ્સના ઉત્પાદન માટે. દર્શક મિત્રો, એવું કહીએ કે જો આ મધમાખી ન હોય તો આપણી આ ફૂડ ચેઇન, પોષણ કડીઓ જે છે એ નાશ પામે. સંસારની ઉત્પત્તિ થઈ એ વખતથી જ આ મધમાખીઓનું અસ્તિત્વ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધુ પડતા જીવનાશક, કીટકનાશક જે પેસ્ટિસાઇડ્સ છે એનો ઉપયોગ કરવાથી, ડિફોરેસ્ટેશનના કારણે જે કંઈ પણ હેબિટેટ લોસ થઈ રહ્યું છે, આ મધમાખીઓનું રહેઠાણ જે લોસ થઈ રહ્યું છે એના કારણે, અને ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે દર્શક મિત્રો આ મધમાખીઓની ઘણી બધી સ્પીસીઝ હાલમાં એન્ડેન્જર્ડ અથવા તો એમ કહીએ કે લુપ્ત થવાના આરે છે. અને એક રિસર્ચ પ્રોજેક્ટ પ્રમાણે એવું જાણીએ કે આ મધમાખીઓ વગર આપણી જે ટોટલ ફૂડ ઇકોસિસ્ટમ છે
એ સર્વાઈવ ન કરી શકે, કોલેપ્સ થાય અને વર્લ્ડ વિધાઉટ હંગર, સમગ્ર વિશ્વની ભૂખ મિટાવવી આ મધમાખીઓના અસ્તિત્વને આધારે ટકેલી છે. તો સમજી શકીએ દર્શક મિત્રો કે જે આખી એક લિવિંગ ઇકોસિસ્ટમ છે એ ઇકોસિસ્ટમનું ખૂબ નાનું એવું જીવજંતુ મધમાખી, એના પ્રિઝર્વેશનને ધ્યાનમાં લઈ, એની મહત્ત્વતાને ધ્યાનમાં લઈ અને સમગ્ર વિશ્વમાં આજનો દિવસ વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે પણ આપણી આસપાસના વૃક્ષોનું, વનસ્પતિઓનું, ઔષધિઓનું જતન કરીએ, પુષ્પોનું રક્ષણ કરીએ, આ મધમાખીને જીવન મેળવવા માટે, રહેઠાણ મેળવવા માટે પૂરી યોગ્યતા કરી આપીએ અને આપણું પણ યોગદાન આપીએ. દર્શક મિત્રો, વાત કરીએ આજના મુખ્ય પ્રોગ્રામની. આપણે વાત કરી કે યલો ગોલ્ડ અથવા ડિજિટલ ગોલ્ડ વિશે તો કદાચ લગભગ બધા લોકો અવગત છીએ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાત થઈ રહી છે ગ્રીન ગોલ્ડની. જી હા દર્શક મિત્રો, ગ્રીન ગોલ્ડ. શું આપ જાણો છો આ ગ્રીન ગોલ્ડ શું છે? આપણા ભારત દેશની અંદર જે કંઈ પણ પ્રાકૃતિક સંપદા અવેલેબલ છે એની અંદર મેડિસિનલ અને હર્બલ પ્લાન્ટ્સ, ઔષધીય ગુણો ધરાવતી વિવિધ વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓને ગ્રીન ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગ્રીન ગોલ્ડ આપણા સ્વાસ્થ્ય ઉપકારક અસરોના કારણે સમગ્ર વિશ્વની અંદર એનો ઉપયોગ હવે કરવામાં આવી રહ્યો છે, એને વખાણવા લાયક માનવામાં આવ્યું છે. અને આ જ ઉત્પાદનોને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા માટે આયુષ સેક્ટરની અંદર સ્ટાર્ટઅપ એક ખૂબ મોટો ઉપક્રમ યોજાઈ રહ્યો છે. વખતો વખત ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ સમિટ, આપણે એની ખૂબ ચર્ચા કરી છે. દર્શક મિત્રો, સૌ પ્રથમ આયુષ મંત્રાલયના સેક્રેટરી શ્રી પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચાજીને આ ગ્લોબલ આયુષ ઇનોવેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સમિટની ફલશ્રુતિ રૂપે આપને શું પ્રાપ્ત થયું છે એના વિશે કે ચર્ચા કરી રહ્યા છે. એમને સાંભળીએ અને પછી એના વિશે વિસ્તૃત ચર્चा करिए. गांधीनगर में वैश्विक आयुष निवेश एवं इनोवेशन सम्मेलन के दौरान पिछले 3 दिन में 9,000 करोड़ रुपए का निवेश आया है. डीडी न्यूज से खास बातचीत में आयुष सचिव वैद्य डॉक्टर राजेश कोटेचा ने कहा कि भारत में अब आयुष में स्टार्टअप्स का बेहतर माहौल बना है और कई स्टार्टअप्स अब इसमें आ भी रहे हैं. 3 दिन का आयुष सम्मेलन का आज आखिरी दिन है. हमारे साथ हैं केंद्रीय आयुष सेक्रेटरी डॉक्टर राजेश कोटेचा. सर, आपने जो अनुमान लगाया था निवेश को लेकर के, क्या उस अनुमान से ज़्यादा निवेश हुआ या? ये 3 दिन की जो आयुष ग्लोबल आयुष इनोवेशन इन्वेस्टमेंट समिट है उसमें हमने माननीय प्रधानमंत्री जी ने उसका उद्घाटन किया 20 तारीख को. आज उसका अंतिम दिन है. हमने ये जो प्रारंभ में अनुमान लगाया था कि हम इसमें 4 से 5,000 करोड़ का इन्वेस्टमेंट का कमिटमेंट लेके आएंगे, लेकिन मुझे ये बताते हुए खुशी हो रही है कि हम वास्तव में हमें 9,000 करोड़ से ज़्यादा का कमिटमेंट मिला है. तो अभी स्टार्टअप के क्षेत्र में बहुत बड़ा अपॉर्चुनिटी आयुष में है, क्योंकि सेक्टर बहुत तेज़ी से ग्रो कर रहा है और हम उनको फैसिलिटेट करने के लिए कृत संकल्प है. इसलिए अटल इनोवेशन मिशन के साथ काम कर रहे हैं, इन्वेस्ट इंडिया के साथ काम कर रहे हैं और हम एक इंक्यूबेशन सेंटर हमने ऑल इंडिया इंस्टीट्यूट ऑफ आयुर्वेदा में शुरू किया है. जैसे और इंक्यूबेशन सेंटर्स हमारे नेशनल इंस्टीट्यूट में खोलने की प्रक्रिया में MSME भी हमें हेल्प कर रहे हैं, मिनिस्ट्री ऑफ MSME. तो हम जो विजुलाइज कर पा रहे हैं वो ये है कि स्टार्टअप इज़ द नेक्स्ट थिंग इन आयुष सेक्टर. वो हो जाएगा अगले 1-2 साल में. और WHO ने ग्लोबल सेंटर यहाँ खोला है, तो उससे क्या फ़ायदा होगा वेलनेस की दिशा में अगर हम बात करें तो? WHO ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन, ये जामनगर में गुजरात में स्थापना हुई है. ये WHO का ऑफिस है. ये इज़ ए UN ऑफिस इन डेवलपिंग कंट्री, फर्स्ट ऑफ इट्स काइंड एंड ओनली. ये और कहीं नहीं हो सकता, एक ही होता है और हेडक्वार्टर के साथ ये ऑफिस अटैच्ड होता है. हेडक्वार्टर का एक्सटेंशन है. तो एक प्रकार से UN का ऑफिस गुजरात में आना, भारत में आना बहुत बड़ी बात है और उसके माध्यम से ट्रेडिशनल मेडिसिन के क्षेत्र में बहुत सारे अलग अलग क्षेत्र में काम होगा. आयुष मार्ग की बात हो रही है, तो वो कब तक शुरू हो सकता है जो भी ब्रांड आएगा? आयुष मार्ग हमारे पास एज ऑफ नाउ क्वालिटी काउंसिल ऑफ इंडिया का एक स्कीम है, लेकिन उसको हम ISO स्टैंडर्ड्स के साथ जोड़ना चाहते हैं. उसको हम नए सिरे से लॉन्च करेंगे. प्रधानमंत्री जी ने ये जो उसकी घोषणा करी. एक्चुअली हम अभी BIS के माध्यम से हमारे प्रोडक्ट्स एंड सर्विसेज के हमने ISO स्टैंडर्ड्स बना रहे हैं. ISO स्टैंडर्ड्स के साथ हम आयुष मार्ग को अटैच करेंगे सो दैट द कंज्यूमर इज guaranteed for the best quality product. कैमरामैन सुमित के साथ नितिन सिंह, DD न्यूज़, अहमदाबाद. સો દર્શક મિત્રો, ગ્લોબલ આયુષ ઇનોવેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સમિટ, એના વિશે તો આપણે ઘણી ચર્ચાઓ કરી છે, પણ જે રીતે પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચાજીએ કહ્યું કે જ્યાં માત્ર 3-4 હજાર કરોડ ઇન્વેસ્ટમેન્ટની એક અપેક્ષા રાખવામાં આવી હતી, એની જગ્યા પર 9,000 કરોડ કરતાં પણ વધારે ઇન્વેસ્ટમેન્ટ આયુષ સેક્ટરની અંદર આવ્યું. અને આપણે એ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે આયુષ સેક્ટર
લગભગ વાર્ષિક 9% દરથી વૃદ્ધિ પામનારું સેક્ટર છે અને આવનારા 5 થી 7 વર્ષમાં ઓલમોસ્ટ આ માર્કેટ ડબલ થવા પર છે. આ જ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને હીલ ઇન ઇન્ડિયા આ પ્રકારનો એક ગુરુમંત્ર માનનીય વડાપ્રધાનશ્રીએ આ સમિટ દરમિયાન આપ્યો. આયુષ એક્સપોર્ટ્સ વધારે સુનિશ્ચિત કરવા માટે આયુષ એક્સપોર્ટ કાઉન્સિલની પણ રચના કરવામાં આવી. દર્શક મિત્રો, સ્ટાર્ટઅપ આયુષ સેક્ટરની અંદર સ્ટાર્ટઅપ એવું કહેવાય છે કે આવનારા જે કંઈ પણ યુનિકોર્ન્સ છે એમની અંદર આયુષ સેક્ટરના યુનિકોર્ન્સ મહત્તમ હોવાની શક્યતા છે. આ બધી ચર્ચા કરવા પાછળનું એકમાત્ર કારણ આપણી સાથે આજે મહેમાન તરીકે જે વ્યક્તિ ઉપસ્થિત છે એ આમ તો ફાર્માસ્યુટિકલ સાયન્સ ઇન આયુર્વેદા એના ફાઇનલ યર એમના સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે. પરંતુ દર્શક મિત્રો, વિદ્યાર્થી હોવા ઉપરાંત એમને મેળવેલી સિદ્ધિ ખરેખર આવકારદાયક છે, એપ્રિશિએબલ છે. આ 3 દિવસીય ગ્લોબલ ઇનોવેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સમિટ દરમિયાન એમના દ્વારા જે એક કંપનીની સ્થાપના કરવામાં આવી છે એ કંપનીને વિદેશી કંપની દ્વારા એક બહુ જ મોટું ભંડોળ ઇન્વેસ્ટમેન્ટ તરીકે મેળવ્યું છે અને એ ખરેખર બિરદાવવા લાયક છે. તો દર્શક મિત્રો, આજે આપણી સાથે ઉપસ્થિત છે નીલકંઠ મારડિયા. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નીલકંઠ. દર્શક મિત્રો, નીલકંઠ મેં કહ્યું એ હાલમાં પોતે સ્ટુડન્ટ છે, ફાઇનલ યર ફાર્માસ્યુટિકલ સાયન્સ ઇન આયુર્વેદાના સ્ટુડન્ટ, જામનગર IIAPS સંસ્થાના સ્ટુડન્ટ છે. એમના દ્વારા ગ્રીન ફોરેસ્ટ વેલનેસ કંપની એમના ફાઉન્ડર અને એમના CEO છે. તો નીલકંઠ, મારો પ્રથમ ક્વેશ્ચન આપને એ છે કે આ સમિટ દરમિયાન આપને જે કંઈ પણ એક ઇન્વેસ્ટમેન્ટ મળ્યું અને આપની જે આ કંપની છે એના વિશે દર્શકોને સૌપ્રથમ આપણે માહિતી આપીએ. સૌપ્રથમ નમસ્કાર. હું ભગવાન ધન્વંતરીને નમસ્કાર કરું છું. આદરણીય પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા સર, નિયામક શ્રી સાહેબ, પ્રોફેસર ડૉક્ટર અનુપ ઠાકર સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે શરૂઆત કરીએ સ્ટાર્ટઅપ કંપનીની. તો શરૂઆતમાં એવો વિચાર આવ્યો હતો કે ઇન્ડસ્ટ્રીમાં છે એ અત્યારે ઓથેન્ટિસિટીનો બહુ જ ચેલેન્જિંગ પ્રોબ્લેમ અત્યારે છે. તો આપણે એ સોલ્યુશન ઉપર વર્કઆઉટ કરવું જોઈએ, જેથી કરીને અમને વિચાર આવ્યો કે અમે સ્ટાર્ટઅપ પર શરૂ કરીએ. અને સૌથી પહેલાં તો વિચાર આવ્યું કે નામ શું રાખીએ. ત્યારે મારા ગુરુજોને મને ઇન્સ્પિરેશન આપીને સાથે એ પણ વિચાર આવ્યો કે પહેલાંના સમયમાં વૈદ્યો છે એ કોઈ પણ દવાના પ્રોક્યોરમેન્ટ માટે છે એ જંગલમાંથી જ હર્બ્સ લેતા હતા. એટલે અમને ત્યારે વિચાર આવ્યો કે કંઈક એવું રાખીએ કે જે મિનિંગફુલ પણ હોય અને સાથે ઇન્સ્પિરેશનલ પણ હોય. એટલે ત્યાર પછી અમે ગ્રીન ફોરેસ્ટ વેલનેસ કંપની નામ રાખ્યું કંપનીનું. ખૂબ જ સરસ. દર્શક મિત્રો, સૌ પ્રથમ વખત એવું બની રહ્યું છે, આજે આપણે 178મો એપિસોડ કરી રહ્યા છીએ. સૌ પ્રથમ વખત કોઈ પણ એમ કહીએ કે આયુષના લિટલ મોસ્ટ પિલર વિદ્યાર્થીને આપણે આપણી આ વ્યાખ્યાન શૃંખલાની અંદર ઇન્વાઇટ કરેલા છે. અને એનું કારણ એકમાત્ર એ છે કે એમના દ્વારા મેળવવામાં આવેલી એક સિદ્ધિ. માનનીય નિયામકશ્રી પણ હંમેશા કહેતા હોય છે કે આયુર્વેદ ક્ષેત્રના, આયુષ ક્ષેત્રના વિદ્યાર્થીઓ ચાહે અનુસ્નાતક લેવલ પર હોય કે સ્નાતક લેવલ પર હોય, એમને પ્રોત્સાહન મળે, એમને પ્રેરણા મળે એ પ્રકારના કાર્યક્રમો કરવા. અને એના જ ભાગરૂપે આજે આપણે એક વિદ્યાર્થી દ્વારા કરાવવામાં આવેલા સ્ટાર્ટઅપ અને જેને ખૂબ જ મોટા પ્લેટફોર્મ પર આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ અને એકનોલેજમેન્ટ મળેલું છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. નીલકંઠ, મારો આપને બીજો ક્વેશ્ચન એ છે કે જે રીતે આયુષ ક્ષેત્રની અંદર આપણે સ્ટાર્ટઅપની પરિકલ્પના કરી રહ્યા છીએ, તો જ્યારે કોઈ એક નવો સ્ટુડન્ટ પોતાના કોઈ એક વિચારને લઈ અને માર્કેટમાં લઈ જવા માટે એને ફલીભૂત કરવા, પ્રાત્યક્ષિક કલ્પનામાંથી પ્રાત્યક્ષિક સ્વરૂપમાં લાવવા માટે એને કયા પ્રકારના સ્ટેજીસ પાર કરવાના હોય છે, એમ કહીએ કે સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર્સ આયુષ સ્ટાર્ટઅપ માટેની શું હોઈ શકે એ દર્શકોને જણાવીએ. સૌપ્રથમ તો સ્ટાર્ટઅપ છે એક બહુ કલેક્ટિવ શબ્દ છે. આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારના તારણો છે એ સાથે મળીને સ્ટાર્ટઅપનું ફાઉન્ડેશન તૈયાર કરતા હોય છે. કોઈ પણ એક સ્કિલને લઈને છે સ્ટાર્ટઅપ શરૂ ન કરી શકાય. ફોર એન એક્ઝામ્પલ, જો મને માર્કેટિંગ સારું આવડતું હોય તો એવું ન હોય કે ખાલી માર્કેટિંગના બેઝ ઉપર જ સ્ટાર્ટઅપ શરૂ કરી શકીએ. અ પર્સન હુ વોન્ટ ટુ એસ્ટાબ્લિશ અ સ્ટાર્ટઅપ શુડ હેવ અ કલેક્શન ઓફ સ્કિલ્સ, જેથી કરીને બધી સ્કિલ્સ સાથે મળી અને સ્ટાર્ટઅપ છે શરૂ કરી શકાય. ઓકે, સપોઝ આજે કોઈ ફર્સ્ટ યરનો વિદ્યાર્થી છે, આયુર્વેદના ફર્સ્ટ યરમાં વિદ્યાર્થી જ્યારે આવે છે અને સોશિયલ મીડિયાને કારણે સ્ટાર્ટઅપ્સ, ઇન્ક્યુબેશન સેન્ટર, યુનિકોર્ન્સ આ બધા શબ્દો હવે લગભગ એમ કહીએ કે લોકોથી અજાણ નથી, આયુર્વેદ ક્ષેત્રના સ્ટુડન્ટથી પણ અજાણ નથી. પરંતુ એ પ્રોસિજર, પોતાના મનના રહેલા વિચારને એક કંપની સુધી એસ્ટાબ્લિશમેન્ટ કરવું અને વચ્ચે રહેલા બધા જ ટેકનિકલ સ્ટેપ્સ
એને પાર કરવા એના માટે આપ કોઈ પીપીટી દ્વારા દર્શક મિત્રોને જો જાણ કરી શકો તો આપણે આગળ વધીએ. જી સર, ડેફિનેટલી એક પ્રેઝન્ટેશનના માધ્યમથી સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાય એ રીતે હું એક્સપ્લેન કરવા માગીશ કે સ્ટાર્ટઅપ શું કહેવાય, એન્ટરપ્રેનર્સની ક્વોલિટી શું હોય, સાથે સાથે સ્ટાર્ટઅપમાં કયા કયા ફેઝ હોય, જેથી કરીને વિદ્યાર્થીઓને આઈડિયા આવે કે કઈ રીતે છે આગળ એક્સપેન્ડ કરી શકે. સૌથી પહેલાં મેં વાત કરી એમ કે સ્ટાર્ટઅપ છે બહુ એક કલેક્ટિવ ટર્મ છે, આપણે એને ઇન્ડિવિજ્યુઅલી ડિફાઇન ન કરી શકીએ. બધી સ્કિલ્સ છે એ સાથે મળીને આપણે એક ફાઉન્ડેશન તૈયાર કરતું હોય છે જેને સ્ટાર્ટઅપ કહી શકાય. સ્ટાર્ટઅપના અંદરમાં પ્રધાનમંત્રી સાહેબે એક્શન પ્લાન જ્યારે લોન્ચ કરેલો હતો ત્યારે ઘણી બધી સ્કીમ્સ અને ઘણા બધા ફાયદાઓ વિશે જાણકારી હતી. એમાંથી થોડોક વિશે માહિતી આપું તો પહેલાં 3 વર્ષ માટે ઇન્કમ ટેક્સમાંથી એક્ઝામ્પશન છે, પછી સેલ્ફ સર્ટિફિકેશન માટે ખૂબ જ સારી ઓફર્સ આવેલી છે, સાથે લેબર લોસ છે એના માટેની ઇન્સ્પેક્શનમાં એક્ઝામ્પશન છે, સીડ ફંડિંગ યોજનાઓ છે, જેવી ઘણી બધી યોજનાઓ સ્ટાર્ટઅપના એક્શન પ્લાનમાં પ્રધાનમંત્રી સાહેબે રજૂ કરેલી છે. સ્ટાર્ટઅપ કોણે કહી શકાય આપણે કે કઈ આપણે કંપની હોય કે જેને આપણે સ્ટાર્ટઅપ તરીકે સમજી શકાય. સૌથી પહેલાં તો કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપની, લિમિટેડ લાયબિલિટી કંપની, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ ફર્મ વગેરે કે જે 5 વર્ષથી વધારે ના હોય એને આપણે સ્ટાર્ટઅપ તરીકે સમજી શકીએ છીએ. તેનો ટર્નઓવર છે એ 25 કરોડથી વધારે ના હોવો જોઈએ. સાથે સાથે એવી કંપનીઓ કે જે મર્જ થયેલી હોય અને પછી અલગ થઈ હોય તે સ્ટાર્ટઅપમાં ન ગણી શકાય, અથવા તો કોઈ પણ એક કંપની કે જે સ્પ્લિટ થઈ ગઈ હોય એને પણ સ્ટાર્ટઅપમાં ના ગણી શકાય. સ્ટાર્ટઅપનો મેઇન એમ એ રહે છે કે કંઈ સારું ડેવલપમેન્ટ કરવું, કંઈ ઇનોવેશન કરવું, અથવા તો સારી ક્વોલિટીવાળી પ્રોડક્ટ્સ ડેવલપ કરી અને માર્કેટમાં મૂકવા. હવે એન્ટરપ્રેન્યોર આ શબ્દ તો આપણે બહુ જ આ વર્ષે સાંભળ્યો હશે, ચાહે ટેલિવિઝન હોય કે સમાચાર પત્રો હોય કે સોશિયલ મીડિયા હોય, બધી જગ્યાએ આપણે એ જોયું છે કે એન્ટરપ્રેન્યોર કોણ હોય, પણ એન્ટરપ્રેન્યોરમાં કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ એ વિશે બહુ ઓછી માહિતી છે. માટે હું બહુ સરળ શબ્દોમાં આજે એન્ટરપ્રેન્યોરમાં કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ તે સમજાવવા માંગીશ. સૌથી પહેલી ક્વોલિટી છે પેશનેટ એન્ડ ડિટરમાઇન્ડ. એન્ડ એન્ટરપ્રેન્યોર શુડ બી પેશનેટ એન્ડ ડિટરમાઇન્ડ ઇનફ. ચાહે આજુબાજુના લોકો એમ કહે કે તમારાથી નહીં થાય, તમારા કામની વાત નથી, તમને સફળ નહીં થવો, નિષ્ફળ થશો, એ બધી વસ્તુ જો એન્ટરપ્રેન્યોર સાંભળે તેમ છતાં એ છે કોઈ દિવસ હાર નહીં માને. આ કદાચ એકવાર પડશે, બીજી વાર પડશે, ત્રીજી વાર પડશે, પણ પછી એ પાછો ઉત્સાહપૂર્વક કાર્ય પર લાગી જશે અને ડેફિનેટલી સફળ થશે. એન્ટરપ્રેન્યોર કોઈ દિવસ હાર નહીં માને. ક્રિએટિવ એન્ડ ઇનોવેટિવ. ક્રિએટિવિટી અને ઇનોવેશન છે તમારા સ્ટાર્ટઅપને માર્કેટમાં અત્યારે ઓનગોઈંગ સ્ટાર્ટઅપ છે એનાથી અલગ કરશે. માટે એન્ટરપ્રેન્યોર શુડ બી ક્રિએટિવ એન્ડ ઇનોવેટિવ. એક્ઝામ્પલ તરીકે સમજાવું હું તમને તો સર આઇઝેક ન્યૂટન. હવે એની પહેલાં ઘણા બધા એવા વ્યક્તિઓ હશે કે જેની માથે સફરજન પડેલા હશે વૃક્ષમાંથી, તો શું એ લોકોને શા માટે વિચાર ના આવ્યો કે ગ્રેવિટેશનલ ફોર્સની સ્ટડી કરીએ? શા માટે માત્ર સર આઇઝેક ન્યૂટનને જ વિચાર આવ્યો? કેમ કે તેની વિચારશૈલી અલગ હતી બધા વ્યક્તિઓથી. માટે એન્ટરપ્રેન્યોરની વિચારશૈલી છે એ સામાન્ય વિચારશૈલીથી અલગ હોવી જોઈએ અને દ્રષ્ટિકોણ છે કોઈ પણ વસ્તુને અપ્રોચનો એ અલગ અને ઇનોવેટિવ હોવો જોઈએ, જેથી કરીને તમે કંઈ ક્રિએટિવ અને ઇનોવેટિવ વસ્તુ શરૂ કરી શકો. કોન્ફિડન્ટ એન્ડ આઉટગોઈંગ. એન્ટરપ્રેન્યોર શુડ બી કોન્ફિડન્ટ. જો તમે જ તમારા પ્રોડક્ટ અથવા સર્વિસ ઉપર કોન્ફિડન્સ નહીં રાખો તો એને માર્કેટમાં કેપિટલાઇઝ કેવી રીતે કરશો? માટે તમારે કોન્ફિડન્સ રાખવો જોઈએ અને આઉટગોઈંગ રહેવું જોઈએ. આજુબાજુવાળા ચાહે ભલે ઘણું બોલે કે તમારાથી નહીં, તમારા પ્રોડક્ટ્સમાં કંઈ દમ નથી, ઘણું બધું એવી ટીકા સાંભળવા મળશે શરૂઆતમાં, પણ આપણે હંમેશા કોન્ફિડન્સ રાખવાનો કે આના આપણો કોન્ફિડન્સ છે આપણા ડેટા ઉપરથી આવશે. ડેટા માટે પ્રોપર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. માટે એન્ટરપ્રેન્યોર શુડ બી કોન્ફિડન્ટ. રિસ્ક ટેકર્સ. હવે એન્ટરપ્રેન્યોર્સને છે એ રિસ્ક લેવા માટે પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર જવું પડે અને એના માટે એન્ટરપ્રેન્યોર્સને કમ્ફર્ટેબલ થવું પડે. હા, પણ રિસ્ક લેવાનો મતલબ એવું ન હોય કે વિચાર કર્યા વગર ઇમ્પલ્સિવ રિસ્ક લઈએ. ઉદાહરણ તરીકે હું સમજાવું તો મારા પાડોશમાં કોઈ હોય કે જે શેર માર્કેટમાં બહુ સારું કમાતા હોય પણ એ કેલ્ક્યુલેટેડ રિસ્ક લેતા હોય. હવે હું વિચાર કર્યા વિના માત્ર ને માત્ર કમાણીની લાલચમાં છે એમ વિચારું કે હું પણ મારી મૂડી છે એનું રોકાણ કરી દઉં શેર માર્કેટમાં વિચાર કર્યા વગર, કેલ્ક્યુલેશન કર્યા વગર, તો નુકસાન થવું એ સ્વાભાવિક છે, કેમ કે મેં રિસ્ક લીધો છે પણ એ ઇમ્પલ્સિવ છે, કેલ્ક્યુલેશન વિનાનો છે. માટે હંમેશા રિસ્ક લેવો પણ કેલ્ક્યુલેટેડ લેવો, જેથી કરીને નુકસાન ન થાય, અને રિસ્ક એટલો જ લેવો કે જે ભવિષ્યમાં રિકવર કરી શકાય. પેશન્સ એન્ડ પર્ઝર્વન્સ. ધૈર્ય રાખવો ખૂબ જ જરૂરી છે. સક્સેસ છે રાતોરાત ના મળે. એક કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે. એક વ્યક્તિએ મને બહુ જ સરસ વસ્તુ કહેલી હતી જ્યારે હું ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં હતો કે ડુ નોટ લીવ ઇટ
બટ લીવ ઇટ, એટલે કે ડુ નોટ LEAVE લીવ ઇટ, એટલે કે એને છોડશો નહીં. અહીંયા એને એટલે કોણે? આપણા સ્ટાર્ટઅપને. બટ લીવ ઇટ એટલે કે LIVE લીવ ઇટ એટલે એને જીવી લેજો. જીવી લેજો એ સ્ટ્રેસને, જીવી લેજો ડિસઅપોઇન્ટમેન્ટને, અને એન્જોય કરજો એ ટાઈમને. અહીંયા હું હજી એક એક્ઝામ્પલ આપવા માગીશ સર થોમસ આલ્વા એડિશનનું. ખૂબ જ પ્રયત્નો કર્યા એમને સફળતા મેળવવા માટે, પણ નિષ્ફળ થયા. અથાગ પ્રયાસ બાદ તેમને સફળતા મળી અને બલ્બનું મોડેલ તૈયાર કર્યું. કારણ તો કે એમને ધૈર્ય રાખ્યું અને હાર ન માની. અને એને એક બહુ જ સરસ વાક્ય કહ્યું છે કે જે મારે કહેવું છે અહીંયા, કે આઈ હેવ નોટ ફેઇલ્ડ, આઈ હેવ ફાઉન્ડ આઉટ હાઉ ઇટ વિલ નોટ વર્ક 10,000 ટાઈમ્સ. મતલબ કે ધૈર્ય રાખવું ખૂબ જ જરૂરી છે. ધૈર્યના ફળ મીઠા હોય છે. સફળતા ડેફિનેટલી મળશે, બટ ધૈર્ય રાખવું પડશે. એવું ના હોય કે આજે મેં સર્વિસ કે પ્રોડક્ટ ડેવલપ કર્યો અને આવતીકાલે છે મને સક્સેસ મળી જશે. ઇટ વિલ ટેક ઇટ્સ ઓન ટાઈમ. વર્સેટાઇલ એન્ડ એજાઇલ. એન્ટરપ્રેનરને હંમેશા વર્સેટાઇલ રહેવું જોઈએ. ટાઈમ ટુ ટાઈમ પોતાના બિઝનેસ સ્ટ્રેટેજીસને અને ટેકનિક્સને સમય સાથે અપગ્રેડ કરવું જોઈએ. ઉદાહરણ તરીકે સમજાવું તો પહેલાંના સમયમાં વૈદ્ય છે ચૂર્ણ બનાવવા માટે ખરેલનો ઉપયોગ કરતા હતા, પણ આજના સમયમાં છે ચૂર્ણ બનાવવા માટે પલ્વેરાઇઝર છે, બોલ મિલ છે, કટર મિલ છે, સાયક્લોન સેપરેટર છે, પછી ગ્રેવિટેશનલ સેપરેટર છે, સીવિંગ એપેરેટસ છે, મિક્સિંગ એપેરેટસ છે, જેવી સુવિધાઓ મળે છે ને એડવાન્સમેન્ટ થયા છે. મતલબ કે આપણે રિસન્ટલી જે અપગ્રેડેશન આવેલા હોય એની સાથે અડેપ્ટ થવું જોઈએ અને સમય સાથે આગળ વધવું જોઈએ. Strong work ethics. An entrepreneur will never compromise in the quality of their products or services, ચાહે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં હોય કે માર્કેટિંગમાં હોય. અહીંયા ફરીથી એક ઉદાહરણ સાથે સમજાવવા માગું તો સપોઝ કોઈ પણ એક પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ ચાલે છે. હવે રો મટીરિયલ પ્રોક્યોરમેન્ટના સમયે કોઈ એક રો મટીરિયલ છે ને દેખાવમાં સેમ હોય બટ ઇન્ફિરિયર ક્વોલિટીનું હોય, તો ઘણા બધાને સહજ વિચાર આવતો એવો હોય કે આપણે ઇન્ફિરિયર ક્વોલિટીનું લઈએ અને કોસ્ટ છે ડાઉન કરીએ. બટ એન્ટરપ્રેનર જે છે એને ક્વોલિટી મેન્ટેન કરવી છે આવું નહીં કરે, કેમ કે જો ક્વોલિટી લો હશે તો કંપની અને વેન્ચર છે લોંગ ટાઈમ માટે સસ્ટેન નહીં કરી શકે માર્કેટમાં. એટલે એન્ટરપ્રેનર્સને ક્વોલિટી ઉપર ફોકસ કરવો જોઈએ રાધર દેન લોવરિંગ ધ કોસ્ટ. કેમ કે જો ક્વોલિટી હશે તો લોકોને એફિકેસી મળશે અને અલ્ટિમેટલી છે એ જ લોકોને જોઈએ છે. માટે વર્ક એથિક્સ છે ખૂબ જ સ્ટ્રોંગ હોવા જોઈએ. કેલ્ક્યુલેટેડ એન્ડ લોજિકલ. હવે એન્ટરપ્રેનર છે કોઈ પણ ડિસિઝન લેશે એના પહેલાં એ કેલ્ક્યુલેશન કરશે અને તારણોને ધ્યાનમાં રાખીને લેશે. અહીંયા હું એક ઉદાહરણ એવું આપવા માગીશ કે સપોઝ હું કોઈ પણ જગ્યાએ ફરવા ગયો છું અને ત્યાં એક બહુ જ સરસ તળાવ છે. હવે મને એમ થાય કે તળાવમાં કૂદકો મારવો, તો એના માટે મારા મનમાં સહજ વિચાર એવા આવશે, હું તારણો કાઢીશ કે આ તળાવ કઈ જગ્યાએ છે. સ્ટાર્ટઅપ સાથે હું કોરિલેટ કરું તો શું આપણું સોલ્યુશન છે એ પ્રોપર માર્કેટમાં છે અત્યારે, એ તારણ નીકળે એ વસ્તુ સાથે. પછી બીજો એવો સહજ સવાલ આવે કે શું તળાવની ઊંડાઈ કેટલી છે, મતલબ કે તમારા સોલ્યુશનની એકચ્યુઅલમાં માર્કેટ ડિમાન્ડ કેટલી છે. એ વસ્તુ જેવા વગેરે તારણો કાઢી અને પછી જ નિર્ણયો લેવા જોઈએ. ઇમ્પલ્સિવ નિર્ણયો છે ડિસઅપોઇન્ટમેન્ટનું આમંત્રણ આપે છે, જેથી કરીને કેલ્ક્યુલેશન મસ્ટ બી ધેર. મોટિવેટેડ એન્ડ ફોકસ્ડ. હવે એન્ટરપ્રેનર માટેનું મોટિવેશન છે એનું સ્ટાર્ટઅપ જ હોય છે કે જેના માટે પેશનેટલી કામ કરે છે. તેને મોટિવેશન માટે કોઈ પણ પ્રકારની છે મોટિવેશનલ વિડીયો જોવાની જરૂર નથી પડતી અથવા તો કોઈ પણ પ્રકારની બુક્સ વાંચવાની જરૂર નથી પડતી. જો તેમને પણ આ સ્ટાર્ટઅપમાં ખૂબ જ પેશનેટલી કામ કરશે તો એના માટે સૌથી મોટું મોટિવેશનલ ફેક્ટરનું સ્ટાર્ટઅપ અને એનું ડ્રીમ હશે. મેકિંગ કનેક્શન્સ. Communication skill is one of the most vital aspect for establishment of any business, whether it is a startup or anything else. જો તમારી કમ્યુનિકેશન સ્કિલ સારી હશે તો તમે છે તમારા કસ્ટમર સાથે અને એમ્પ્લોય સાથે સારું રેસિપ્રોકેશન કરી શકશો, વિચ વિલ અટ્રેક્ટ ધેમ, અને તમે સારું બિઝનેસ એસ્ટાબ્લિશ કરી શકશો. માટે કમ્યુનિકેશન સ્કિલ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્ટાર્ટઅપ શરૂ કરતાં પહેલાં થોડીક માહિતીઓનું ધ્યાન રાખવું જોઈએ કે આપણી ટાર્ગેટ ઓડિયન્સ કઈ છે આપણા સોલ્યુશન માટેની. યુઝર્સની કેટલી સાઇઝ છે, મતલબ કે કેટલા યુઝર્સ છે તમારા સોલ્યુશનનો ઉપયોગ કરશે. બિઝનેસની સાઇઝ કેટલી છે, તમારો બિઝનેસ છે તમારો સોલ્યુશન છે ડાયરેક્ટ બિઝનેસ ટુ બિઝનેસ છે, સપોઝ હોલસેલ રિટેલ છે કે ડાયરેક્ટ તમે કસ્ટમર જોડે ડીલ કરો છો, અને સાથે સાથે તમારા કોમ્પિટિટર માર્કેટમાં અત્યારે ઓનગોઈંગ છે કે નહીં, અને હોય તો એ લોકોમાં અને તમારા સ્ટાર્ટઅપમાં શું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવું, તો જ આઈડિયા આવશે. હવે સ્ટાર્ટઅપ શરૂ કરવામાં મને જે ફેઝિસનો સામનો કરવો પડ્યો છે મારા અનુભવ ઉપરથી હું તમને સમજાવવા માગીશ કે થોડા ઘણા ફેઝિસ હોય છે કે જેમાં જો આપણે પ્રોપર મેથોડિકલ વર્ક કરીએ તો થોડી પ્રોસેસ સ્મૂથ થઈ જાય છે. પહેલું ફેઝ છે આઈડિએશન. સૌથી પહેલાં તો
પ્રોબ્લેમ્સ છે માર્કેટમાં સર્વે કરવો પડે અને પ્રોબ્લેમ્સ ફાઇન્ડ આઉટ કરવી પડે, સાથે એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવું પડે. હવે અહીંયા એવા સવાલો સહજ આવે કે તમારું સોલ્યુશન છે એની ટાર્ગેટ ઓડિયન્સ કેટલી છે, એની માર્કેટ સાઇઝ કેટલી છે, સાથે સાથે કયા કયા બિઝનેસ મોડલ ઉપર વર્કઆઉટ કરી શકીએ એમાં, અને સાથે સાથે શું તમારે કયા કયા સ્કિલ્સવાળા વ્યક્તિઓની જરૂર પડશે. હા, આ ફેઝમાં એવું હોઈ શકે કે તમારી પાસે પ્રોપર એક સ્ટ્રીમ સ્ટ્રક્ચર ના હોય, પણ એ જરૂરી નથી, કેમ કે આઈડિયેશન ફેઝ છે. સૌથી પહેલાં આપણે બધું સર્વે કરવાનો હોય છે. અહીંયા જે ઉપર દીધેલા સવાલો છે આપણે એના ઉપર વર્કઆઉટ કરીશું તો ડેફિનેટલી એક સ્ટ્રક્ચર તૈયાર થઈ જશે આપણા માટે બેઝિક, કે માર્કેટ સાઇઝ શું છે, કયા કસ્ટમર્સ છે વગેરે, કયા બિઝનેસ મોડલ્સ છે, એટલે જેથી કરીને એક બેઝિક માળખું તૈયાર થાય. હવે અહીંયા એક સવાલ આવે બધા વિદ્યાર્થી મિત્રોને, ઘણા બધાને એવા સવાલ આવતા હોય કે પ્રોબ્લેમ્સને કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશે, પ્રોબ્લેમ્સ ફાઇન્ડ આઉટ કરવાનો રસ્તો શું છે. તો એના માટે એક બેઝિક વસ્તુ એ છે કે લર્ન ટુ ઓબ્ઝર્વ એન્ડ એનાલાઇઝ. તમારા આસપાસના વાતાવરણને, તમારા આસપાસના વ્યક્તિઓના બિહેવિયરને, તમારા આસપાસના માર્કેટને, તમારા આસપાસના પ્રોડક્ટ્સને ઓબ્ઝર્વ કરતાં શીખવું પડશે અને એને એનાલાઇઝ કરવા પડશે. હવે અહીંયા હું એક ઉદાહરણ તરીકે સમજાવું તો હું બેઝિકલી જામનગરથી છું. જામનગરની આબોહવા ભેજયુક્ત છે અને ગાંધીનગર છે એ ગુજરાત રાજ્યમાં મતલબ આવેલું છે અહીંયા, કે જેની આબોહવા છે શુષ્ક કહી શકાય. તો અહીંયા આબોહવાનું જો આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને આઈડિયા આવે કે સ્કિનને લગતા કયા કયા પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે. લાઇકવાઇઝ તમારી આસપાસના વ્યક્તિઓનો બિહેવિયર તમે ઓબ્ઝર્વ કરશો તો તમને એ આઈડિયા આવશે કે તમે એની સાથે કમ્યુનિકેશન કેવી રીતે એસ્ટાબ્લિશ કરશો, અને સાથે સાથે તમારી માર્કેટનું ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખબર પડશે કે અત્યારે માર્કેટમાં ઓનગોઈંગ પ્રોડક્ટ્સ અથવા સોલ્યુશન્સ કયા છે, કઈ કઈ વસ્તુની જરૂર છે માર્કેટમાં અત્યારે, કયા કયા સોલ્યુશન્સ અત્યારે છે અને તમારું એની સાથે અલગ કેવી રીતે થાય છે. એ બધી વસ્તુ ઓબ્ઝર્વેશનથી જ થશે. માટે ઓબ્ઝર્વ થરોલી કરવું જોઈએ આસપાસની વસ્તુઓને. હવે એ તો થઈ ગયું, પછી બધાને સહજ સવાલ એ આવે કે સોલ્યુશન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશે. આપણે પ્રોબ્લેમ્સ તો મળી ગઈ, સોલ્યુશન ઉપર કેવી રીતે વર્કઆઉટ કરવું, તો એના પણ થોડા ઘણા સ્ટેપ્સ છે. હવે એના માટે તમારી જાતને થોડા ઘણા પ્રશ્નો પૂછો કે તમારે જે સોલ્યુશન છે એની પોપ્યુલારિટી શું છે માર્કેટમાં. શું તમારી સોલ્યુશન માટેની જે પ્રોબ્લેમ માટેનું જે સોલ્યુશન છે દિવસ બાય દિવસ વધતું જાય છે. શું એ સોલ્યુશન છે એ એક્સપેન્સિવ સાઇડમાં હોઈ શકે કે અફોર્ડેબલ સાઇડમાં કરી શકાય આપણે. સાથે સાથે શું સોલ્યુશન છે એ ડેઇલી માણસને યુઝ કરવામાં આવશે, સાથે એની ફ્રીક્વન્સી શું હશે. જો આવી રીતના આપણે સવાલ આપણે ખુદને જ કરશું તો આપણને ડેફિનેટલી છે એક માળખું તૈયાર થશે અને જવાબ મળતા જશે. બીજો કશો વિચાર કરવાનો જરૂર નહીં આવે. આટલા સવાલનો માત્ર જવાબ રેડી કરી લઈશું એટલે આઈડિયા આવી જશે કે આપણે સોલ્યુશન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું. હા, પણ એના માટે પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યૂડ હોવો જોઈએ. એવું ના હોવું જોઈએ કે પ્રોબ્લેમ્સથી આપણે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરીએ, કાલે કરશું, પરમ દિવસ કરશું, એ કાલ કોઈ દિવસ નહીં પડે. જે કરવું હોય આજથી ને અત્યારથી જ કરવું પડશે. ઉદાહરણ તરીકે સમજાવું અહીંયા તો હું ઓયો રૂમ્સે એવી રીતનો સર્વે કર્યો કે અફોર્ડેબલ રેન્જમાં ગુણવત્તાસભર એકોમોડેશન મળવામાં તે સમયમાં ચેલેન્જિંગ હતું, માટે તેમણે એ પ્રોબ્લેમ ઉપર વર્કઆઉટ કર્યું ને કામ કર્યું. બીજું ઉદાહરણ છે ઓલા કેબ્સનું. હવે તેમણે એ ઓબ્ઝર્વેશન કર્યું કે માણસો કે જેને ડેઇલી કમ્યુટમાં જવું છે, કે જેને ડ્રાઇવિંગ કરતાં નથી આવડતું, પાર્કિંગના પ્રોબ્લેમ્સ થાય છે, જેવા ઘણા બધા પ્રોબ્લેમ્સને ટાર્ગેટ કર્યા અને એક અફોર્ડેબલ રેન્જમાં કેબ્સનું સોલ્યુશન પ્રોવાઈડ કર્યું કે જેના માટે કંઈ ઊભું નહીં રહેવું પડે. એટ ધ ટચ ઓફ યોર ફિંગર ટિપ્સ તમને છે કેબ્સ વગેરેનું સોલ્યુશન મળી જશે. આ ઉદાહરણ છે એના ઉપરથી આપણે સમજવું જોઈએ કે કેવી રીતે આપણે પ્રોબ્લેમ્સ છે એને આઈડેન્ટિફાઈ કરીને સોલ્યુશન્સને સાથે ડિફાઇન કરશી અને એને આપણે આઈડિયા આગળ છે સ્ટાર્ટઅપ ઉપર લઈ જઈ શકશી. હવે બીજો ફેઝ છે પ્રોટોટાઇપ. હવે પ્રોટોટાઇપ ફેઝ બહુ બધાને શબ્દ થોડોક સાંભળીને એવું થાય કે પ્રોટોટાઇપ ઇઝ વેરી હાઈ ફાઈ વર્ડ, બટ પ્રોટોટાઇપ ઇઝ વેરી સિમ્પલ ટર્મ. હવે આપણે ફેઝ 1માં આપણે પ્રોડક્ટ છે, આપણે પ્રોબ્લેમ છે આપણે ફાઇન્ડ આઉટ કરી, સાથેનું સોલ્યુશન ઉપર આપણે વિચાર કરીએ કે આટલા આપણે આસ્પેક્ટ્સ છે આપણે એક્સપ્લોર કરી શકીએ. હવે એમાંથી સપોઝ આપણે 3 આસ્પેક્ટ્સ છે સિલેક્ટ કરીએ અને એના ઉપર કામ કરવું જોઈએ. પ્રોડક્ટનું મોડલ અથવા તો સર્વિસનું મોડલ તૈયાર કરવું જોઈએ. રિલેટિવ્સ હોય, ફ્રેન્ડ્સ હોય, આજુબાજુના પાડોશી હોય, તમામને પ્રોડક્ટ્સ અથવા સર્વિસને ફીલ કરાવવી જોઈએ જેથી કરીને એમને રિવ્યૂ મળશે. હવે રિવ્યૂ મળશે તો આપણે રિવ્યૂને પોઝિટિવલી લેવા જોઈએ કે જેથી કરીને આપણે એમાં રિફાઇનમેન્ટ કરી શકીએ. ઘણા બધાને એવું થતું હોય કે રિવ્યૂ આપતા હોય તો એને એમ હોય કે આ મારા પ્રોડક્ટનું સારું નથી વિચારતું એટલે મારા પ્રોડક્ટ્સ માટે આવું બોલે છે. હવે એ સમયે આપણે પોઝિટિવ એટીટ્યૂડ રાખવો જોઈએ અને રિવ્યૂ ઉપર કામ કરવું જોઈએ. રિવ્યૂ ઉપર કામ કરશે તો આપણને ફર્ધર રિફાઇનમેન્ટમાં આઈડિયા આવશે. એવી રીતે પ્રોટોટાઇપની સાયકલ કામ કરે. સૌથી પહેલાં તો આઈડિયા ડેવલપ કરો, પછી એનું એક પ્રોટોટાઇપનું મોડેલ તૈયાર કરો, પછી ફ્રેન્ડ્સ, ફેમિલી સર્કલ્સને બધાને તમે દેખાડો, એના અનુભવ લ્યો,
એના એક્સપિરિયન્સ તમે જુઓ, એના રિવ્યૂઝ લ્યો અને પછી એમાં ફર્ધર ડેવલપમેન્ટ કરો અને આ સાયકલ તમે કન્ટિન્યુ રાખો જ્યાં સુધી તમને એમ ન થાય કે તમારે એક લેવલ સુધી તમને એક સેટિસ્ફેક્ટરી પ્રોડક્ટ અથવા સર્વિસનું મોડલ ના મળ્યું હોય. હવે ત્રીજો ફેઝ આવે છે મિનિમમ વાયબલ પ્રોડક્ટ. હવે પ્રોટોટાઇપ પછીનું આ ફેઝ લેવાનું કારણ એ છે કે હવે આપણે પ્રોટોટાઇપ ડેવલપ કરી લીધો છે. ત્રણ ચાર કોઈ પણ મોડલ્સ હોય એના ઉપર આપણે એક મોડલ ઉપર ફાઇનલાઇઝ કરી લીધું છે કે આ મોડલનું પ્રોડક્ટ અથવા સર્વિસ મારે ફાઇનલાઇઝ કરવું છે. હવે આપણે આ ફેઝમાં એ વર્કઆઉટ કરવાનું હોય કે ઓછી મહેનતે આપણે મેક્સિમમ કેવી રીતે એફિશિયન્સી મેળવી શકીએ. ઉદાહરણ તરીકે સમજાવું તો કોઈ પણ આપણે અલોટ કરેલા હોય 10 પ્રકારના કામ કોઈ એક વ્યક્તિને. હવે એ વ્યક્તિઓ વિચાર કરશે કે મારે 10 પ્રકારના કામ કરવા માટે આટલો સમય જોઈએ, પણ જો એ ટેકનોલોજીનો ઉપયોગ કરશે તો એક જ સમયે ઘણા બધા કામ સાથે કરી શકશે. અહીંયા આ ઉદાહરણથી હું એવી રીતે સમજાવવા માગું છું કે આપણે આઉટપુટ સેમ ક્વોલિટીનું જોઈએ છે કે જે હાઈ ક્વોલિટી હોય પણ ઓછી મહેનતે, જેથી કરીને આપણે મહેનત ઓછી લાગે અને આઉટપુટ સારું મળે. હવે ચોથો ફેઝ છે વેલિડેશન. હવે આ ફેઝમાં એવું થાય કે તમારો પ્રોડક્ટ છે એનો પ્રોટોટાઇપ સેટ થઈ ગયો છે, એના માટે તમે એમવીપીની એસઓપી છે, મતલબ કે મિનિમમ વાયબિલિટી પ્રોડક્ટ માટેની જે છે એસઓપી તમે ડેવલપ કરેલી છે, ઓછી મહેનતે સારું રિઝલ્ટ મળે છે. હવે કેટલી હદે એનું પ્રોડક્ટ માર્કેટ ફિટ છે એ જોવું જોઈએ. આમાં પ્રોડક્ટ માર્કેટ ફિટ એટલે કે તમે માર્કેટમાં પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરો છો તો કેટલા યુઝર્સ એકચ્યુઅલી યુઝ કરવાના છે પ્રોડક્ટને, કેટલા યુઝર્સ યુઝ કરશે એના ઉપરથી આપણને આઈડિયા આવશે કે યુઝર્સની લાઈફમાં શું વેલ્યુ એડ કરે છે. વેલ્યુ એડ કરશે એના ઉપરથી આપણને આઈડિયા આવશે કે આપણા પ્રોડક્ટની સ્ટ્રેન્થ કેટલી છે. અને સાથે સાથે આ ફેઝમાં આપણે કોઈ પણ એક્સટર્નલ રિસોર્સિસ વિના આપણે પ્રોડક્ટનું ફર્ધર ડેવલપમેન્ટ કરી શકીએ જો ધારીએ તો. અને સાથે સાથે આ ફેઝમાં ઇનિશિયલ માર્કેટિંગ પણ શરૂ કરવું જોઈએ જેથી કરીને એક પુશ મળે આપણા પ્રોડક્ટ અથવા સર્વિસને. હવે પાંચમો ફેઝ આવે છે સ્કેલિંગનો. હવે પ્રોટોટાઇપ સેટ થઈ ગયું છે, એમવીપીની એસઓપી સેટ થઈ ગઈ છે, વેલિડેશન પણ કરેલું છે, બધુંય સેટ થઈ ગયું છે, પણ હવે આપણે સ્કેલઅપ કેવી રીતે કરવું. અહીંયા સ્કેલઅપથી સપોઝ હું એક્ઝામ્પલ મારું જ આપું તો મારા પ્રોડક્ટ્સ મેં જામનગરમાં ડેવલપ કર્યા છે. હવે જામનગરમાં મેં પર્ટિક્યુલર કોઈ પણ એક એરિયા માટે રાખ્યા. ધીરે ધીરે હું સ્કેલઅપ કરું છું જામનગર સિટી માટે. ત્યારથી પછી મારે જામનગરથી ગુજરાત સ્ટેટમાં મારે સ્કેલઅપ કેવી રીતે કરવું, મતલબ કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં મારે કેવી રીતે પ્રોડક્ટ્સ છે પહોંચાડવા, એક વ્યક્તિના હાથમાં ગ્રીન ફોરેસ્ટ વેલનેસ કંપનીના પ્રોડક્ટ્સ હોવા જોઈએ, એના માટેનું શું પ્લાનિંગ હોવું જોઈએ. હવે ગુજરાત માત્ર જ નહીં, ઇન્ડિયામાં કેવી રીતે અલગ અલગ સ્ટેટ્સમાં સ્કેલઅપ કરવું એ બહુ જ ફર્ધર એડવાન્સમેન્ટ છે. અને સાવ સ્કેલિંગ અપ માટેનું અતિ એડવાન્સ એ છે કે તમે આઉટ ઓફ ઇન્ડિયા કેવી રીતે સ્કેલ કરશો. પણ સૌથી પહેલાં તમે જે એરિયામાં છો ત્યાં સ્કેલઅપ કરવાની શરૂઆત કરો. એના માટે તમારે ઇનિશિયલ ફંડિંગ્સ પણ મળી જશે જો તમે આવી રીતના બધા એસઓપી સેટ કરેલા હશે તો. અને પછી ફર્ધર તમે સ્કેલઅપ કરી શકશો જેથી કરીને આગળ જતાં છે એ કોસ્ટ પણ ઇફેક્ટિવ રહે અને સાથે પબ્લિકને રીચ પણ રહે પ્રોડક્ટની. હવે લાસ્ટ ફેઝ હું એમ કહું તો એસ્ટાબ્લિશમેન્ટનો છે. સ્કેલઅપ કરી લીધું, બિઝનેસ ખૂબ જ સારું ચાલે છે. હવે ફાઉન્ડર પાસે બે ઓપ્શન રહે છે આ ફેઝ ઉપરથી કે હવે એમણે છે આ એસ્ટાબ્લિશમેન્ટ કર્યું પછી એને એક્ઝિટ થવું છે સ્ટાર્ટઅપમાંથી અથવા તો બિઝનેસને કેરી ફોરવર્ડ કરવો છે. જો એક્ઝિટ થવું હોય તો એના માટે ખૂબ જ સારા રેગ્યુલેટરી આપણા ઓથોરિટીઝે નિયમ બહાર પાડેલા છે કે જેમાં સ્ટાર્ટઅપ્સને ખૂબ જ બેનિફિટ્સ મળે છે. અને જો એમને બિઝનેસને કેરી ફોરવર્ડ કરવું હોય તો ફર્ધર છે એ સાયકલ કન્ટિન્યુ કરવાની અને ડેવલપમેન્ટ કરતું જવાનું, જેથી કરીને આવી રીતે ફાઉન્ડર્સને બી ઓપ્શન મળે એસ્ટાબ્લિશમેન્ટ પછી. હવે રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે કયા સ્ટેપ્સ હોય ને કયા ડોક્યુમેન્ટ્સ હોય તો ફાઉન્ડર્સની ડિટેલ્સ જેમ કે એનો ડાયરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર છે, ઈમેલ એડ્રેસ, રજિસ્ટર્ડ ફોન નંબર, કોરસ્પોન્ડન્સ એડ્રેસ, કંપની ડિટેલ્સ, બીજી ઘણી બધી આઇડેન્ટિફિકેશન ડિટેલ્સ વગેરે જે લિસ્ટમાં મેન્શન કરેલું છે પ્રેઝન્ટેશનમાં એ વગેરે ડોક્યુમેન્ટ્સની જરૂર પડે. અને એ સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર ક્રાઇટેરિયા ફૂલફિલ થઈને તમે રજિસ્ટ્રેશન કરી શકો. ફાયદો શું થાય, જેમ આપણે પ્રધાનમંત્રી સાહેબે જ્યારે એક્શન પ્લાન લોન્ચ કર્યો ત્યારે એ પ્રકારના ફાયદા અત્યારે પણ એ જ છે કે ઇન્કમ ટેક્સમાં એક્ઝામ્પશન મળે, સાથે સાથે આપણે સીડ ફંડિંગમાં યોજનામાં બેનિફિટ મળે, સાથે સાથે લોન યોજનાઓમાં મળે આપણને બેનિફિટ, સેલ્ફ સર્ટિફિકેશન મળે અને ઇન્સ્પેક્શન છે પહેલાં 3 વર્ષ માટે સીધું એક્ઝામ્પશન મળે, સાથે લેબર સર્ટિફિકેશન લોમાં પણ ઘણું બેનિફિટ મળે. આના જેવા અનેક બેનિફિટ્સ છે મળે છે. હવે કોઈ પણ વિદ્યાર્થી છે, કોઈને બી કંઈ ક્વેરી હોય સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે, કોઈ પણ ડિફિકલ્ટીઝ હોય, ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી. ખૂબ જ સરસ. દર્શક મિત્રો, કદાચ આપને પૂરી પીપીટી જોઈ અને કદાચ એવું લાગ્યું હશે કે કોઈ બી સ્કૂલનું કોઈ લેક્ચર આપણે માણી રહ્યા હોય અને એની અંદર પણ આયુષ અને આયુષ સેક્ટરના વિવિધ એક્ઝામ્પલ્સ.
સૌ પ્રથમ ક્વેશ્ચન નીલકંઠ હું અહીંયા આપને એ પૂછીશ કે આપણે જે લાસ્ટ સ્ટેજ બતાવ્યું એસ્ટાબ્લિશમેન્ટ, જી ત્યાં આપે કહ્યું કે એ વખતે જે એન્ટરપ્રેન્યોર છે એમની પાસે બે ઓપ્શન હોય છે, કાં તો એ કન્ટિન્યુ કરી શકે છે પોતાના બિઝનેસને અને કાં તો એ ગીવ અપ કરી અથવા તો સેલ ઓફ કરી શકે, એ સ્ટાર્ટઅપ કોઈને હેન્ડ ઓવર કરી શકે. સૌ પ્રથમ ક્વેશ્ચન આપને છે કે આપની જે કંપની છે ગ્રીન ફોરેસ્ટ વેલનેસ કંપની, એમને ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ મળી ગયું છે, હાલમાં એ કયા ફેઝમાં છે અને આપનું ફ્યુચર પ્લાનિંગ શું છે? જી સર, અમારો ફેઝ અત્યારે સ્કેલઅપનું ફેઝ ચાલુ છે. અત્યારે અમારે ઘણા બધા પ્રોડક્ટ્સના પ્રોટોટાઇપ ડેવલપ થઈ ગયા છે, એની અમે SOP સેટ કરેલી છે, સાથે ઘણા બધા બીજા પ્રોડક્ટ્સનું અમે ડેવલપમેન્ટ કરીએ છીએ. ફ્યુચર પ્લાન્સમાં જણાવું હું તો અમારે વેટરનરી સોલ્યુશન્સ પર પણ જવું છે. માત્ર શા માટે માણસો છે, મતલબ હ્યુમન બિંગ્સ છે, એમને જ આયુર્વેદનો લાભ મળે, પ્રાણીઓ શા માટે વંચિત રહે? માટે અમે પ્રાણીઓ માટે પણ પ્રોડક્ટ્સનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને સ્પેશિયલી ટ્રીટમેન્ટ પ્લાન્સ પણ અમે ડેવલપ કરીએ છીએ. સાથે ફ્યુચર પ્લાનમાં બીજું અમારે ગ્રીન ફોરેસ્ટ વેલનેસ પાર્કનો પણ વિચાર છે. હવે આજના સમયમાં છે યુવાધન છે એ ઘણા બધા એડિક્શન, જેમ કે આલ્કોહોલ એડિક્શન છે, સ્મોકિંગ એડિક્શન છે, ટોબેકો એડિક્શન છે, ઇત્યાદિ ઘણા એડિક્શનમાં એ આગળ વધે છે અને એમને ટ્રીટમેન્ટ કરવી છે, પણ અત્યારે એલોપેથી ટ્રીટમેન્ટ જ મળે છે. આયુર્વેદ ટ્રીટમેન્ટ મળે છે પણ બહુ ઓછી જગ્યાએ મળે છે. શા માટે આયુર્વેદની, શા માટે યોગની, શા માટે પંચકર્મની? એટલે અમારે આયુર્વેદની મદદથી ટ્રીટમેન્ટ આપવી છે, જેથી કરીને યુવાધન છે એ આયુર્વેદની શરણે આવી શકે અને ટ્રીટમેન્ટ લઈ શકે. આ સાથે અમારે અત્યારે બધા જ ફેઝમાં સૌથી પહેલાં તો ગ્રીન ફોરેસ્ટ વેલનેસ કંપની સ્કેલ અપ ફેઝમાં છે. ગ્રીન ફોરેસ્ટ વેટરનરી સોલ્યુશન્સ છે એ અત્યારે આઈડિયેશન ફેઝમાં છે. ગ્રીન ફોરેસ્ટ વેલનેસ પાર્ક અને ગ્રીન ફોરેસ્ટ વેલનેસ ક્લિનિક્સ એ પણ અત્યારે આઈડિયેશન ફેઝમાં છે અત્યારે. અને સાથે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ફ્યુચરમાં છે એ ગ્રીન ફોરેસ્ટને બહુ જ સારી એક ઇકોસિસ્ટમ અમારે ડેવલપ કરવી છે, જેથી કરીને પ્રાણીઓને પણ લાભ મળે, માણસોને પણ લાભ મળે, જે એડિક્ટેડ લોકો છે એમને પણ લાભ મળે અને એની ટ્રીટમેન્ટ છે નેચરલ વેથી થાય રાધર દેન એલોપેથીથી. એટલે અમારા ફ્યુચર પ્લાન્સ છે ને અત્યારે અમારા ફેઝિસ છે. ખૂબ જ સુંદર. એટલે કુલ મિલાવીને એવું કહી શકીએ કે આપની જો કંપની છે એ સિવાય પણ એક અન્ય રજિસ્ટર્ડ કંપની આપની પાસે હાલમાં ઉપલબ્ધ છે. જી સર. ઓકે. અને દર્શક મિત્રો, ખૂબ જ એક એમને વર્ડ યુઝ કર્યો છે ઇકોસિસ્ટમ. હરેક સેગમેન્ટને લઈ અને કંઈક ને કંઈક એક આગવું પ્લાનિંગ અને એ પ્લાનિંગને આઈડેન્ટિફાય કરી એના એકોર્ડિંગ જે કંઈ પણ સર્વિસીસ અને બિઝનેસ છે એને ધ્યાને લઈ અને આગળ વધવાની એમની ઈચ્છા છે. અને આ તકે આપને બેસ્ટ વિશિસ પણ આપીએ કે જલ્દીથી આપનું જે સ્ટાર્ટઅપ છે, તમે કહ્યું કે એ હજુ એસ્ટાબ્લિશમેન્ટ ફેઝ પર નથી પહોંચ્યું, બટ વી વિશ લાઈક દેટ ઇટ વિલ જસ્ટ ગેટ ધ બેન્ચમાર્ક ઓફ યુનિકોર્ન. દર્શક મિત્રો, યુનિકોર્ન એક એવું બેન્ચમાર્ક છે કે જ્યારે કોઈ સ્ટાર્ટઅપ જે છે, સૌપ્રથમ એમને કહ્યું કે સ્ટાર્ટઅપ એટલે એવી કોઈ એક નવી કંપની કે જેમને હજુ એસ્ટાબ્લિશમેન્ટ કરવું બાકી છે, સ્કેલઅપ કરવું બાકી છે. અને એક ખૂબ જરૂરી એક વસ્તુ છે કે તમે જે કહ્યું પ્રોબ્લેમને ફાઇન્ડ કરવો, અને એ પ્રોબ્લેમ એવું હોવું જોઈએ કે ઇટ જસ્ટ સોલ્વ્સ ધ વન સોશિયલ કોઝ. એવું નહીં કે જે માર્કેટમાં ઓલરેડી અવેલેબલ છે, જેના સોલ્યુશન્સ માટે ઘણા બધા ઓપ્શન છે અને એનું કોઈ એક નવું સ્વરૂપ, કોઈ એક નવી પ્રોડક્ટ અથવા કોઈ એક નવી સર્વિસ લઈને આપણે માર્કેટમાં આવીએ. જો કદાચ આ પ્રકારની કોઈ એક નવું ઇનોવેશન્સ આપણી પાસે હોય અને એ કોઈ એક સમાજના મોટા તબક્કાના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવી શકતું હોય, આવો એક વિચાર પણ એક સ્ટાર્ટઅપ બની શકે. બહુ સરસ રીતે એમના તબક્કાઓ તો નીલકંઠે સમજાવેલા જ છે. હું વાત કરીશ અહીંયા નીલકંઠ, આપને આપની જે જર્ની જે છે, બિકોઝ એવરી સિંગલ સ્ટેપ વિલ બી સ્ટાર્ટિંગ વિથ ધ લોંગ જર્ની. તો તમારું જે પહેલું સ્ટેપ છે એ આઈડિયા તમને ક્યાંથી આવ્યો કે મારે આ પ્રકારનું કોઈ એસ્ટાબ્લિશમેન્ટ કરવું છે અને એ જર્નીની શરૂઆત કઈ રીતે થઈ, એ ખાસ કરીને આપણા આયુર્વેદના સ્ટુડન્ટ્સને જણાવીએ. સૌપ્રથમ તો હું જ્યારે બેચલર સેકન્ડ યરમાં હતો ત્યારે અમને વિચાર આવ્યો કે અમારે કંઈ સ્ટાર્ટઅપ શરૂ કરવું છે, મતલબ કે સોશિયલ કોઝ માટે. ત્યારે અમને ભરોસો નહોતો કે અમે આ લેવલ પર પણ પહોંચી શકીએ. માત્ર એક ફ્રેન્ડ્સ તરીકે વિચાર આવ્યો મને મારા મિત્ર ભાર્ગવને કે અમે થોડુંક કંઈક અમને કોન્ટ્રીબ્યુશન કરવું છે ફિલ્ડમાં. પછી વિચાર આવ્યો કે કંઈક સારી કંપની એસ્ટાબ્લિશમેન્ટ કરી. ત્યાર પછી વિચાર આવ્યો અમને કે કંપની માટે રજિસ્ટ્રેશન જોઈએ, રજિસ્ટ્રેશન માટે ડિગ્રી જોઈએ. અત્યારે અમે સેકન્ડ યરમાં છીએ તો અમે કેવી રીતે કંપની સ્ટાર્ટ કરીએ? તો પછી અમે વિચાર કરતાં એક મોલ છે ત્યાં અમે ગયા. ત્યાં અમને બધા ફૂડ પ્રોડક્ટ્સ જોઈએ કે જે બહુ જંક ફૂડમાં ગણી શકાય, અને બાળકો છે બહુ સારી રીતે એન્જોય કરતા હતા કે ટેસ્ટી લાગ્યું છે, બહુ ભાવે છે. એટલે અમને ત્યારે ઇન્સ્ટન્ટલી અમને એક ઓબ્ઝર્વેશન, મેં તમને જે પહેલાં પ્રેઝન્ટેશનમાં કહ્યું કે ઓબ્ઝર્વેશન અને એનાલાઇઝ કરવું જોઈએ આજુબાજુમાં, તો મેં ઓબ્ઝર્વ કર્યું કે બાળકોને ફાસ્ટ ફૂડ બહુ ભાવે છે. તો ત્યારે વિચાર કર્યો કે વાય શુડન્ટ વી એસ્ટાબ્લિશ અ ફૂડ બેઝડ સ્ટાર્ટઅપ કે જેમાં આયુર્વેદિક કન્સેપ્ટથી આપણે ફૂડ પ્રોડક્ટ્સ લૉન્ચ કરીએ. ત્યારે અગસ્ત્ય ફૂડ્સની શરૂઆત કરી અમે. અને ત્યાર પછી અમને વિચાર આવ્યો કે અમે એ જ વસ્તુ છે એ અમે શા માટે ટેસ્ટી ફોર્મમાં ના આપી શકીએ.
બધાને એવો અત્યારે સ્ટિગ્મા હોય છે કે આયુર્વેદ એટલે કડવું હોય, બટ દેટ ઇઝ નોટ ટ્રુ. આયુર્વેદ કેન બી ટેસ્ટી એઝ વેલ, અને એટલું ટેસ્ટી હોય કે તમે જે વસ્તુ ઓનગોઈંગ ખાઓ છો એના કરતાં પણ આયુર્વેદ તમે સારી રીતે એડેપ્ટ કરી શકો. એ વિચાર સાથે અમે સેકન્ડ યરમાં છે કંપની એસ્ટાબ્લિશમેન્ટ કરેલી હતી જેનું નામ અગસ્ત્ય ફૂડ્સ છે, કે જેમાં હું અને મારો મિત્ર ભાર્ગવ કોટક છે, અમે કો ફાઉન્ડર્સ છીએ. અને અત્યારે અમને જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે ઓક્ટોબર 2019માં અમે પ્રોડક્ટનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ શરૂ કર્યું હતું. પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ, MVP, SOP બધું અમે શરૂઆત ત્યારે કરી હતી. અને અત્યારે 2021 ડિસેમ્બર મહિનામાં અમારે બધી પ્રોસિજર કમ્પ્લીટ થઈ ગઈ છે અને પ્રોડક્ટ છે અત્યારે સ્કેલઅપ ઉપર છે, જેના અંડરમાં અત્યારે એક અમારા 3 પ્રોડક્ટ્સ અત્યારે ફૂડમાં છે. જેમ કે આજના ટાઈમમાં વડીલોને એવું હોય છે કે ચા પીવાનો બહુ જ શોખ હોય છે, તો અમે એ વિચાર કર્યો કે ચા તો પીવે છે. ત્યારે એ એજ ગ્રુપમાં છે, ડ્યુરિંગ કોવિડ ટાઈમ છે, બધાને ઇમ્યુનિટીનો પ્રોબ્લેમ આવતો હતો. તો અમે ત્યારે એ સોલ્યુશન ઉપર વર્કઆઉટ કર્યું કે શા માટે આપણે ચામાં જ કંઈ એવું ઇમ્યુનિટીવાળું ઇન્કોર્પોરેટ ના કરી શકીએ. તો પછી એ ઉપર અમારે પ્રોડક્ટ્સ ડેવલપ કર્યા. પછી બીજો પ્રોડક્ટ્સ આવે છે મિલ્કશેક ઉપરનો. હવે મિલ્કશેક ઉપર જોઈએ તો અત્યારે ઘણા બધા પ્રકારના મિલ્કશેક મળે છે, બહુ જ હાઈ શુગર કન્ટેન્ટ હોય છે અને બાળકો ખૂબ આનંદથી પીતા હોય છે અને કહેતા હોય છે કે બહુ ટેસ્ટી છે, બહુ ભાવ્યું. પણ શું એમાં ન્યુટ્રિશન મળે છે? તો ત્યારે અમને વિચાર આવ્યો કે શા માટે આયુર્વેદિક મિલ્કશેક નહીં. અને ત્યારે અમે શરૂઆત કરી ડેવલપમેન્ટની અમારા ઓજસ્મૃતિ મિલ્ક પાવડરની, કે જે અત્યારે કહી શકીએ કે વન ઓફ ઇટ્સ કાઇન્ડ છે, કે જે એશિયામાં નહીં પણ વર્લ્ડમાં નંબર 1 આયુર્વેદનો ઇન્સ્ટન્ટ મિલ્કશેક પ્રીમિક્સ પાવડર છે. જી હા, આયુર્વેદનો પણ મિલ્કશેક હોઈ શકે. જો આપણે ધારીએ તો આપણે કંઈ પણ ડેવલપ કરી શકીએ, બટ ઇટ વિલ આસ્ક ફોર યોર એફર્ટ્સ. તમારો ટાઈમ માગશે, ધીરજ રાખવી પડશે, ડેવલપ ઘણું બધું થશે. શરૂઆતમાં અમારે ઘણીવાર એવું થયું કે બેચીસ છે ઇનિશિયલ ફેઝમાં ફેલ ગયા, ઘણીવાર અમને ડિસઅપોઇન્ટમેન્ટ મળી, પણ એ ડિસઅપોઇન્ટમેન્ટ અમે પોઝિટિવલી લીધી અને અમે એ વસ્તુ પર કહ્યું કે કરવું તો છે ડેવલપ અમારે. અને એ ડિસઅપોઇન્ટમેન્ટને અમે પોઝિટિવલી લીધી ને પછી અમે અમારા 3 પ્રોડક્ટ્સને સક્સેસફુલી માર્કેટમાં લોન્ચ કર્યા છે. અને સાથે અત્યારે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે અત્યારે પ્રોડક્ટ્સને ટ્રેડમાર્ક્સ અને પેટન્ટ્સ અને કોપીરાઇટ્સ પણ ઓન કરીએ છીએ, કે જે વન ઓફ ઇટ્સ કાઇન્ડ છે અત્યારે માર્કેટમાં. સાથે ગ્રીન ફોરેસ્ટ વેલનેસ કંપનીની પણ શરૂઆત કરી. અને અત્યારે માર્કેટનો ઓબ્ઝર્વેશન અમે ચેલેન્જ બહુ જોયો તો ઓથેન્ટિસિટીનો છે. ઓથેન્ટિસિટી ઇન ધ સેન્સ કે લોકો અત્યારે આયુર્વેદના નામે કંઈ પણ બનાવીને વેચી દે છે. ઓથેન્ટિસિટીનો બહુ મોટો ઇશ્યુ છે. અત્યારે માણસોને ડિસ્કાઉન્ટ જોઈએ છે પણ ક્વોલિટી નથી જોતી. તો અમે એ પ્રોબ્લેમ ઉપર અમારે વર્કઆઉટ કર્યું અને અમે વિચાર કર્યો કે અમારે પ્રાઇસ સાથે અમારે કન્સર્ન નથી રાખવો, અમારે ક્વોલિટી આપવી છે. હા, અમારું કસ્ટમરનું માર્કેટ છે નાનકડું હશે, પણ અમારે જે કસ્ટમર્સને અમે ક્વોલિટી વર્ક આપશું એટલે અમને એક સંતોષ થશે કે અમે ક્વોલિટી વર્ક પ્રોવાઈડ કરેલું છે, જેથી કરીને એફિકેસી આવે. એટલે માર્કેટમાં એવું થતું હોય છે કે આયુર્વેદના નામે 99% કેમિકલ અને 1% આયુર્વેદવાળા પ્રોડક્ટ્સ વેચતા હોય છે. બટ આઈ એમ પ્રાઉડ ટુ સે કે અમારા પ્રોડક્ટ્સ છે 99% આયુર્વેદિક અને 1% કેમિકલ હોય છે. હા, હું એવા ખોટા ક્લેમ નહીં કરું કે અમારે 100% આયુર્વેદિક હોય છે, બિકોઝ એ શક્ય જ નથી. કોઈ પણ પ્રિઝર્વેશન કરવું હોય તો પ્રિઝર્વેટિવ એડ કરવા જ પડશે, પણ અમે પ્રિઝર્વેટિવ પણ નેચરલી ડિરાઇવડ અમે યુઝ કરીએ છીએ, જેથી કરીને એ હાર્મફુલ ન થાય. હું ઈમાનદારીથી વસ્તુ બનાવું છું ને ઈમાનદારીથી વસ્તુ માર્કેટ કરું છું. મારે કોઈ પણ કસ્ટમર્સને છેતરવા નથી. જે અમારે ક્વોલિટી આપવી છે, અમે એક બેન્ચમાર્ક સેટ કરવો છે કે જે આયુષની ફિલ્ડમાં આગળ જતાં બીજા લોકોને પણ ઇન્સ્પિરેશન આપે કે જો ક્વોલિટી જોવી હોય તો ગ્રીન ફોરેસ્ટની જુઓ, અથવા તો ક્વોલિટી જોવી હોય તો અગસ્ત્ય ફૂડ્સની જુઓ. એટલે અમારો મેઇન એમ ક્વોલિટી છે, બિકોઝ ક્વોલિટી ઇઝ અવર હોલ માર્ક. ખૂબ જ સુંદર. ખાસ કરીને હું વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગીશ કે શાસ્ત્રોની અંદર લખેલા શ્લોકો, સંસ્કૃત એક મોટું બેરિયર છે ખાસ કરીને આયુર્વેદના સ્ટુડન્ટ્સ માટે. રાધર હું એને અલગ રીતે જોઉં છું કે આપણે પાસે એક પ્રકારનું સ્ટ્રોંગ આપણો જે હાથો છે એ સંસ્કૃત છે. ખૂબ સરસ એમને વાત કરી કે એક સ્ટિગ્મા છે, સોશિયલ સ્ટિગ્મા છે કે આયુર્વેદના જે ઔષધો છે, આયુર્વેદની જે પ્રોડક્ટ્સ છે એની અંદર ટેસ્ટ નથી હોતો, એનું પેકેજિંગ સારું નથી હોતું. વર્ષો પહેલાં આચાર્યોએ કહેલું છે કે સાતત્યાદ સ્વાદ અભાવાત દ્વેષત્વમ આગત પુનઃ કલ્પનેર વિવિધેસ્તે તે ગમયેત પુનઃ. દર્શક મિત્રો, સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કરું તો કોઈ એક ઔષધ અથવા તો કોઈ એક આહાર દ્રવ્ય જ્યારે એકને એક વસ્તુ લાંબો સમય સુધી લેવાની ફરજ પડે, આપણે જોઈએ છીએ કે કોઈ રોગ એવા છે જેમ કે ડાયાબિટીસ માટે કોઈ એક ઉકાળો પીવાનો આવે તો 2-5 દિવસ, એકાદ અઠવાડિયું, 2 અઠવાડિયા, એકાદ 2 મહિના હોય તો સમજી શકાય. પરંતુ જ્યારે લાંબા ટાઈમ સુધી લેવાનું થાય તો એનો કડવો ટેસ્ટ ડેફિનેટલી કોઈ પણ વ્યક્તિને મનમાં ખૂંચે. આવા જ પ્રકારની પ્રોબ્લેમ્સનું આઈડેન્ટિફિકેશન કરી અને એને વધારે રુચિયુક્ત કઈ રીતે બનાવી શકાય. આપણા આચાર્યો લખે છે કે કલ્પનેર વિવિધેસ્તે ગમયેત પુનઃ. વિવિધ કલ્પનાઓ દ્વારા એને સમયાનુરૂપ પેકેજિંગ કરી, સમયાનુરૂપ ફોર્મની અંદર એને ઢાળી અને એક ક્વોલિટી પ્રોડક્ટને માર્કેટમાં મૂકવામાં આવે તો ચોક્કસથી સમાજ અને પૂરું વિશ્વ
આ પ્રોડક્ટ્સને આવકારવા માટે તૈયાર છે. માત્ર જરૂરિયાત છે એક સ્ટ્રોંગ કન્વિક્શન અને ડેડિકેશન સાથે હાર્ડવર્ક વિથ સ્માર્ટનેસની. અને મને લાગે છે કે નીલકંઠ અને એમની ટીમ એમના દ્વારા આ થયું છે. અગત્ય ફૂડ અન્ય એક કંપની અને એના દ્વારા ખૂબ મોટું માર્કેટ, એફએમસીજી અત્યારે એમ કહીએ કે ખૂબ મોટું માર્કેટ. અને આઈ કેન જસ્ટ રિકોલ દેટ વર્ડ્સ ફ્રોમ મિસ્ટર શોધી, અમૂલના જે ફાઉન્ડર છે, ડાયરેક્ટર જે છે, એમને કહ્યું હતું કે એફએમસીજી માર્કેટ કેન બી અ બૂન ફોર આયુષ સેક્ટર. અમૂલ ઇન્ડિયા અથવા અમૂલ મિલ્ક જે છે એની અંદર પણ જે પ્રકારે તમે વાત કરી પ્રીપેડ ડ્રાય પાવડર ઓફ મિલ્કશેક, તો એમના દ્વારા પણ તુલસીયુક્ત મિલ્ક, હળદર સાથેનું મિલ્ક, જેને ગોલ્ડન મિલ્ક તરીકે આયુષ મંત્રાલયે માર્કેટ કર્યું છે, સાથે સાથે અશ્વગંધા સાથેનું, શતાવરી સાથેનું, નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર્સ સાથેના વિવિધ મિલ્ક્સ માર્કેટમાં ઓલરેડી અમૂલ દ્વારા પણ મૂકવામાં આવ્યા છે. પરંતુ દર્શક મિત્રો, માર્કેટ સાઇઝ એટલી મોટી છે, એમને કહ્યું હતું કે ટાર્ગેટ ઓડિયન્સ એટલું મોટું છે કે પૂર્ણ સંભાવનાઓ છે, અસીમિત સંભાવનાઓ છે. અને જ્યારે કોઈ પ્રોબ્લેમને લઈ અને આ પ્રકારની ક્વોલિટેટિવ પ્રોડક્ટ માર્કેટમાં આવે તો ડેફિનેટલી ઇટ વિલ બી ઓવરવેલકમ્ડ બાય ધી ક્રાઉડ અને એને ચોક્કસ સફળતા મળે. નીલકંઠ, હું એક અન્ય વસ્તુ આપને પૂછવા માંગીશ કે હાલમાં આપ એઝ અ સ્ટુડન્ટ આપની જર્ની કરી રહ્યા છો અને બાય ધ સાઇડ પ્રેક્ટિકલી તમે આ એક એસ્ટાબ્લિશમેન્ટ પણ કર્યું, તો તમને શું લાગે છે ઇટ હેઝ જસ્ટ મેક અ બૂસ્ટઅપ ઇન યોર અન્ડરસ્ટેન્ડિંગ્સ ઓફ થિયોરમ ઓફ આયુર્વેદા, અને તમે જે કંઈ પણ અત્યારે ફાર્મસી, આયુર્વેદિક ફાર્મસીનું એજ્યુકેશન લઈ રહ્યા છો, કે ઇટ હેઝ જસ્ટ મેક અ વન હર્ડલ ઇન યોર જસ્ટ પ્રોગ્રેસ બિંગ એન્ટરપ્રેન્યોર? તમારું ભણવું અને તમારું એક એન્ટરપ્રિન્યોર તરીકેની જર્ની બંને પેરેલલ ચાલે છે કે એકબીજાથી ક્રોસ થાય છે? એ વિશે વિદ્યાર્થીઓને જણાવો. જી ડેફિનેટલી બંને જર્ની પેરેલલ ચાલે છે. આપણે કોલેજમાં ભણીએ છીએ, આપણે થિયોરિટિકલ ભણીએ છીએ, અથવા તો લેબ બેઝમાં આપણે પ્રોડક્ટ્સ લેબ સ્કેલમાં બનાવીએ છીએ કે જે 50 ગ્રામ, 100 ગ્રામ કે 10 ગ્રામની નાની ક્વોન્ટિટીના હોય છે. પણ એકચ્યુઅલમાં જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જઈએ ત્યારે સ્ટાન્ડર્ડાઇઝેશન કેવી રીતે કરવું, એનું એસઓપી કઈ રીતે ડેવલપ કરવું, નવા પેકેજિંગ સોલ્યુશન્સ કઈ રીતના લાવવા, માર્કેટિંગ કઈ રીતનું કરવું, એનો પ્રેક્ટિકલ આઈડિયા છે એ જ્યારે ફિલ્ડમાં જ્યારે આગળ જઈને વર્ક કરીએ ત્યારે જ આવે. માટે આ બંને જર્ની પેરેલલ ચાલે છે. એટલે મને ખૂબ જ ફાયદો થાય છે કે એક જગ્યાએ કોલેજમાં મને ભણવા મળે છે અને સાથે સાથે એનું ઇમ્પ્લિમેન્ટેશન છે હું મારા સ્ટાર્ટઅપમાં પણ કરી શકું છું, જેથી કરીને પેરેલલ જર્ની હોવાનો ખૂબ જ ફાયદો થાય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું હોય છે કે જો ભણવાનું સાથે હશે ને સ્ટાર્ટઅપ સાથે હશે તો સમય કેવી રીતે આપશે, બંને ક્રોસ થશે તો કે ભણવાનું બગડશે કે સ્ટાર્ટઅપ બગડશે. બટ ટ્રસ્ટ મી, બંને એકબીજામાં ખૂબ જ હેલ્પફુલ રહે છે. આપણે જે સ્ટડી છે, જે આપણે થિયોરિટિકલ બેઝની ભણીએ છીએ, સ્ટાર્ટઅપમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં ખૂબ હેલ્પ કરે છે. અને સ્ટાર્ટઅપના જે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સીસ છે એના ઉપરથી પણ આપણને આગળ ભણવામાં કઈ રીતે હેલ્પફુલ થાય એ પણ ખૂબ જ રસપ્રદ છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને વિદ્યાર્થીઓને કહેવાનું કે આ પ્રકારનું કોઈ પણ એક નવું ઉદ્યમી સાહસ ડેફિનેટલી આપના જે લર્નિંગ પ્રોસેસ છે એની અંદર હંમેશા સતત અને સતત વૃદ્ધિ કરશે. અને આ પ્રકારનું કોઈ પણ આયોજન આપના આયુષ કેરિયરની અંદર કોઈ પણ પ્રકારનું હર્ડલ ક્રિએટ નહીં કરે. માટે ચોક્કસથી આપ પણ આ પ્રકારના કોઈ એક પ્રોબ્લેમને ફાઇન્ડ કરી અને એના સોલ્યુશન માટે ડેડિકેશન સાથેના આપના પ્રયત્નો શરૂ કરી શકો છો. અન્ય એક વસ્તુ આપને પૂછવાની છે કે બિંગ સેકન્ડ યર સ્કોલર ઓફ બી ફાર્મ ઇન આયુર્વેદા, ઘણી બધી વખત એવું બી થયું હશે કે આપના પ્રયત્નોને પૂરતું એકનોલેજમેન્ટ નહીં મળ્યું હોય, નેગેટિવ ક્રિટિસિઝમ્સ પણ મળ્યું હશે, નેગેટિવ ફીડબેક પણ મળ્યા હશે. આ વખતના આપના અનુભવો અને એમાંથી આપ કઈ રીતે બહાર આવ્યા એ વિશે થોડું જણાવ્યું. હવે નેગેટિવ ક્રિટિસિઝમની વાત કરીએ તો શરૂઆતમાં ઘણું ક્રિટિસિઝમ મળ્યું કે તમે તો હજી નાના છોકરા છો, તમે કેવી રીતે સ્ટાર્ટઅપ શરૂ કરશો, તમારી ઉંમર ક્યાં છે હજી કંપની શરૂ કરવાની, ભણવામાં ધ્યાન દો, સ્ટાર્ટઅપનું તો બહુ વિચાર કર્યો છે આગળ. એવી ઘણી બધી ક્રિટિસિઝમનો અમારે સામનો કરવો પડ્યો છે અને ઘણીવાર નેગેટિવ ફીડબેક્સ પણ મળતી હોય છે. પણ અમે એવો વિચાર કરીએ છીએ કે જ્યારે મહાભારતના અર્જુન છે જે એનો લક્ષ્ય પર ધ્યાન દે છે, એવી રીતે અમે પણ અમારે લક્ષ્ય પર ધ્યાન દીધું કે એ બધી વસ્તુને સાઈડમાં ઇગ્નોર કરી અમે, અને અમે અમારે લક્ષ્ય પર ધ્યાન રાખ્યું કે અમારે આ વસ્તુમાં આગળ વધવું છે તો પછી બાકીની બધી વસ્તુ અમારે ઇગ્નોર કરવી પડશે. અને ટ્રસ્ટ મી, જ્યારે તમે કોઈ પણ એક વસ્તુ પર ફોકસ કરશો ત્યારે આજુબાજુની વસ્તુ આપોઆપ ફેડઅપ થવા જ લાગશે અને તમારું ફોકસ એક તમારા કેરિયર ઉપર જ રહેશે. માટે આ બધી વસ્તુઓ અમારા માટે એટલી મેટર નથી કરી, કેમ કે અમારું ફોકસ છે અમારા સ્ટાર્ટઅપ ઉપર હતું. આ બધી વસ્તુઓને જો મેટર કરવા લાગીએ તો પછી સ્ટાર્ટઅપ્સમાં હર્ડલ્સ ક્રિએટ થાય. માટે ફોકસ હંમેશા આપણે સ્ટાર્ટઅપ ઉપર, આપણા ગોલ ઉપર હોવું જોઈએ.
અને અમે તો ગોલ નહીં, અમે એક વિઝન છે ડેવલપ કરેલું છે કે વિઝન છે લોંગ ટર્મનું હોય. એટલે અમારે જો વિઝન ઉપર અમારે ફોકસ કરવું હોય તો આજુબાજુની વસ્તુઓ નેગેટિવિટીને અમારે ઇગ્નોર ડેફિનેટલી કરવી જ પડશે. પણ હા, અમે ઇગ્નોર કરી છે એનો મતલબ એમ નહીં કે સાવ અમે ઇગ્નોર જ કરી છે. એમાંથી પોઝિટિવ જે વસ્તુ લેવાની હતી એ અમે પોઝિટિવ અપ્રોચ રાખીને પોઝિટિવિટી પણ અમે સાથે રાખી છે કે હા, નેગેટિવ વસ્તુ બોલીએ છીએ પણ આમાંથી કંઈ વસ્તુ શીખવા જેવી છે તો અમે અડેપ્ટ પણ કરી છે અને ફ્યુચરમાં અમે રિફાઇન પણ કર્યું છે. ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપને કોઈ પણ પ્રકારનું ક્રિટિસિઝમ મળતું હોય તો એ વખતે એને પોઝિટિવ લઈ આપણી વીકનેસીસ છે એને ઇમ્પ્રૂવ કરી અને એને જ આપણી તાકાત બનાવીએ અને એને જ આપણે સ્ટ્રેન્થફુલ બની અને સમાજની સામે વ્યક્ત કરીએ તો ચોક્કસથી આપણી પ્રોડક્ટ અથવા આપણી સર્વિસીસ બંને વસ્તુને ઇમ્પ્રૂવ કરી શકીએ. ખાસ કરીને નીલકંઠ, આપને એ પૂછવાનું કે આપનું જે સ્ટાર્ટઅપ અત્યારે એકનોલેજ થયું છે, જે આ રીતે આ પ્રકારના અન્ય સ્ટાર્ટઅપ્સ પણ એકનોલેજ થયા હશે. માનનીય વડાપ્રધાન શ્રી પણ ઘણી બધી વખત કપિવા, આત્રી ઇનોવેશન્સ, નિરોગ સ્ટ્રીટ વગેરે જે આયુષ સેક્ટરના સ્ટાર્ટઅપ્સ છે એની વાત કરી રહ્યા છે. આટલા મોટા પ્રમાણમાં નહીં, પરંતુ આપ અથવા આપના કોલેજની અંદર અન્ય વિદ્યાર્થીઓ અથવા આપના ધ્યાનમાં એવા અન્ય કોઈ સ્ટાર્ટઅપ્સ હોય કે જે હજુ બેબી સ્ટેપ્સની અંદર છે અને આગળ જતાં ખરેખર ઇટ કેન બી અ બૂન ઇન અ માર્કેટ, તો એ પણ આપણે દર્શક મિત્રોને જણાવીએ. યસ, ડેફિનેટલી. અમારા કોલેજમાં આઈ એમ પ્રાઉડ ટુ સે કે અમારા કોલેજમાં અત્યારે 5 થી 6 જેટલા સ્ટાર્ટઅપ્સ ઓલરેડી ઇનિશિએશનના આઇડિયેશન ફેઝમાં છે. સૌથી પહેલું તો છે એ સત્વ આયુર્વેદ, કે જે અમારી કોલેજમાં સ્ટાર્ટઅપનું ટ્રેન્ડ શરૂ કરનારા સત્વ આયુર્વેદ છે. અમારા સિનિયર મૃણાલી દીદી અને આયુષભાઈને શરૂઆત કરેલું એ સ્ટાર્ટઅપ છે. પછી શરૂઆત થઈ અમારી અગસ્ત્ય ફૂડ્સની, પછી ગ્રીન ફોરેસ્ટ આવ્યું, પછી મારો પ્રિય મિત્ર પ્રિન્સ કટરમલ, એમણે આયુસ્પર્શ આયુર્વેદ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. મિત્ર રસીલાબેન મકવાણા દ્રવ્યામૃત નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. મિત્ર દિવ્યેશભાઈ સાંઘાણી કર્મવેદ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. જેવા અનેક સ્ટાર્ટઅપ્સ છે અત્યારે કોલેજમાં શરૂ થઈ ગયા છે. અને રિસેન્ટલી આઈ એમ પ્રાઉડ ટુ સે કે હજી એક સેકન્ડ યરના છોકરા ઇન્સ્પિરેશન લઈને એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે કે જેનું નામ રસનાથ આયુર્વેદ ફાર્મસી છે. એટલે સ્ટાર્ટઅપ્સનો ટ્રેન્ડ ઓલરેડી કોલેજમાં શરૂઆતમાં થઈ ગયો છે અને બહુ જ સારા ફૂલ ફ્લેજ અત્યારે કન્ડિશનમાં ચાલે છે. ખૂબ જ ઉમદા પ્રયત્નો અને પ્રયત્નોના પરિણામો પણ એટલા જ મીઠા હશે, એ આપણે ચોક્કસથી અત્યારે હાલમાં પણ કહી શકીએ. દર્શક મિત્રો, આયુષ સેક્ટર જે રીતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા આ એક ઉપક્રમ આપણા ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવ્યો, એ જ પ્રકારે આયુષ મંત્રાલય દ્વારા આયુષ સ્ટાર્ટઅપ ચેલેન્જ એની પણ એક પરિકલ્પના કરવામાં આવી અને આયુષ ઇન્ક્યુબેશન સેન્ટર ફોર સ્ટાર્ટઅપ્સ ઇન ધ સેક્ટર ઓફ આયુષ, આઈયા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા ન્યૂ દિલ્હીની અંદર આ પ્રકારનું એક ઇન્ક્યુબેશન સેન્ટર કે જ્યાં આ પ્રકારના નવા ઉદ્યમી સાહસિક લોકો જે છે એમને પોતાના નવા બિઝનેસ માટે, નવા એક સેટઅપ માટેનું જરૂરી મેન પાવર, રિસોર્સિસ, ટેકનિકલ સપોર્ટ, બધા જ પ્રકારનો સપોર્ટ અવેલેબલ હોય આ પ્રકારનું એક ઇન્ક્યુબેશન સેન્ટર આયુષ ક્ષેત્રમાં ન્યૂ દિલ્હી ખાતે ઓલરેડી એસ્ટાબ્લિશ છે અને આગળ પર લગભગ નજીકના ભવિષ્યમાં એમ કહી શકીએ કે લગભગ જેટલી પણ નેશનલ ઇન્સ્ટિટ્યુશન છે ત્યાં પણ આ પ્રકારના ઇન્ક્યુબેશન સેન્ટર બનાવવામાં આવે એ પ્રક્રિયા ઓલરેડી શરૂઆત થઈ ચૂકી છે. વાત કરીએ દર્શક મિત્રો આયુષ ફૂડ સેક્ટર, આ એક એવું સેક્ટર છે કે જ્યાં સ્ટાર્ટઅપ માટેનું એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો. આયુષ આઈટી સોલ્યુશન, ઘણા બધા આયુષની જે સર્વિસીસ જે છે, ખાસ કરીને ઘણા બધા લોકોને આયુર્વેદ ક્વોલિટી ટ્રીટમેન્ટ લેવી છે, પંચકર્મ કરાવવું છે, જાનુબસ્તી, કટિબસ્તી, પેરાપંચકર્મ પ્રોસિજર્સ, અભ્યંગ, સ્વેદન, આ પ્રકારની ટ્રીટમેન્ટ લેવી છે એ પણ સ્વસ્થ વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે. પરંતુ એમની પાસે એ આઈડિયા નથી કે આ ક્વોલિટેટિવ અને શાસ્ત્રોક્ત, આપણે એમ કહીએ કે ક્લાસિકલ વેની ટ્રીટમેન્ટ આપને કઈ જગ્યાએ મળશે. તો આઈટી બેઝ પર અત્યારે એવી ઘણી બધી પ્લેટફોર્મ અવેલેબલ છે, ડિજિટલ પ્લેટફોર્મ, એપ્લિકેશનના ફોર્મમાં, વેબસાઇટના ફોર્મમાં, કે જેના દ્વારા આ પ્રકારની માહિતી વિથ ધ ફિંગર ટિપ આપણે ગમે ત્યારે મેળવી શકીએ છીએ. અન્ય એક જે સેક્ટર છે આયુષ બાયો ઇન્સ્ટ્રુમેન્ટેશન. પંચકર્મની અંદર આપને ખ્યાલ હશે દર્શક મિત્રો કે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે. હાલમાં એવા ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે કે જે પોર્ટેબલ છે, ખૂબ જ નાની જગ્યા પર એકોમોડેટ થાય છે અને એક જ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર અભ્યંગ, સ્વેદન, પેરાપંચકર્મ પ્રોસિજર્સ, શિરોધારા, શિરોબસ્તી, આ પ્રકારની બધી જ વસ્તુઓ. મને યાદ છે કે એક વિદ્યાર્થી દ્વારા એક એવું સરસ ઓટોમેટિવ પંચકર્મ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવ્યું હતું કે જેની અંદર બેસી જવા માત્રથી સમગ્ર શરીર પર પરિસેચન થાય. શરીર પર એક પ્રકારના ઔષધીય ઉકાળાઓ અથવા તેલ અથવા તો ઘી જે છે
એનું એક પરિસેચન કરવામાં આવે. તો આ પ્રકારના ઘણા બધા ઇનોવેશન્સ અત્યારે આયુર્વેદ જગત, આયુર્વેદના વિદ્યાર્થી જગતની અંદર પ્રચલિત છે. ખાસ કરીને આ એક અમારો વિનમ્ર પ્રયાસ આયુષ સેક્ટરના જે લિટલ મોસ્ટ પિલર છે, આયુર્વેદના જે સ્ટુડન્ટ્સ છે, વિદ્યાર્થીઓ છે, એમને આ જે એક સ્ટાર્ટઅપ ટર્મિનોલોજી છે, ઘણીવાર એક અંતર રહી જાય છે, એક બ્રિજનો ગેપ રહી જાય છે, એ બ્રિજિંગ કરવા માટેનો આ એક અમારો વિનમ્ર પ્રયાસ. લાસ્ટમાં નીલકંઠજી, ખાસ કરી અને આપણા બધા જ વિદ્યાર્થી મિત્રોને એક પ્રકારનું પ્રોત્સાહન મળી શકે, ટેક હોમ મેસેજ તરીકે આપ શું કહેવા માંગશો? સૌથી પહેલાં તો હાર નહીં માનતા, પડવું પડશે, પડશો નહીં તો કંઈ ખબર નહીં પડે. અને હા, એ વસ્તુ યાદ રાખજો કે ફેલિયરનો સામનો એ જ લોકોને કરવો પડે કે જેમણે પ્રયાસ કર્યો છે. જો તમે પ્રયાસ નહીં કરો તો તમે ફેલ નહીં થાઓ, ને ફેલ નહીં થાવ તો તમને ખબર નહીં પડે. બીજી વસ્તુ એ કહેવા માગીશ વિદ્યાર્થી મિત્રોને કે આ સમયમાં એવું ઘણું બધું થશે કે તમારી આજુબાજુમાં છે ઘણા બધા લોકો છે એ સુગર કોટેડ બોલતા હશે, બહુ મીઠું મીઠું તમારું સારું સારું બોલતા હશે, પણ તમારે એ વિચાર કરવો જોઈએ કે શું એકચ્યુઅલી તમારું સારું વિચારે છે. એ વસ્તુ ઉપર ખૂબ ફોકસ કરજો. અને સાથે એવું પણ થશે કે આજુબાજુના વ્યક્તિઓમાંથી ઘણા બધા એવા લોકો પણ હશે કે જે તમારા સારા માટે તમને વળશે, તમને ખીજાશે. તમારે એ વસ્તુને એવું નહીં વિચારવાનું કે આ મને ખીજાય છે કે આ લોકો મને શા માટે વળે છે. એ વસ્તુને પોઝિટિવલી લેવાની, જેથી કરીને તમે તમારી ખુદની જાતને જ ઇમ્પ્રૂવ કરી શકો. આ બે મેસેજીસ મારે વિદ્યાર્થી મિત્રોને દેવા છે. બાકી આજના સમયમાં ટેકનોલોજી છે, બધા પાસે અત્યારે પૂરતો રિસોર્સિસ છે, એટલે બીજી કોઈ પણ માહિતી મળી શકે, પણ આ બે મારા અનુભવ ઉપરની માહિતી છે, હું જાણવા માગીશ કે આ બે ટિપ્સ છે બધા વિદ્યાર્થી મિત્રોને દેવા માગીશ. ખૂબ જ સરસ. દર્શક મિત્રો, આયુષ મંત્રાલય દ્વારા જસ્ટ લાઇક આયુષ સ્ટાર્ટઅપ ચેલેન્જ, એ પ્રકારે અન્ય પણ ઘણા બધા ઉપક્રમો યોજવામાં આવી રહ્યા છે. જસ્ટ લાઇક ACCR પોર્ટલ, આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, ન્યૂ પોર્ટલ્સ ઇન આયુષ સેક્ટર, આ પ્રકારના અનેક ઉપક્રમો આયુષ મંત્રાલય દ્વારા હાલમાં હાથ ધરવામાં આવ્યા છે. અને નજીકના ભવિષ્યમાં એ બાબતે કોઈ શંકા નથી કે આ બધા ઉપક્રમોના પરિણામ સ્વરૂપે વિશ્વના ખૂણે ખૂણે આયુષ મંત્રાલયની વિવિધ પોલિસીઝ, એમની ગતિવિધિઓ અને આયુષ સેક્ટર એ હરેક સામાન્ય વ્યક્તિના ફિંગર ટીપ પર એક્સેસિબલ થશે. બસ આ જ વસ્તુ સાથે પૂર્ણાહુતિ મંત્ર કરીએ અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ. ઓમ પૂર્ણમદં પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દર્શક મિત્રો, હરેક કાર્યક્રમની અંદર કોઈને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્ન અને એના વિશેની વિસ્તૃત ચર્ચા આપણે જનરલી કરતા આવ્યા છીએ. આજનો આ એક નવો ઉપક્રમ ખાસ કરીને આયુષ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, એમને એક વિઝન મળે અને એક લાઈવ એક્ઝામ્પલ પોતાની આંખ સામે જોઈ શકે, એ માટેથી સ્ટાર્ટઅપ ચેલેન્જીસ એન્ડ સ્કોપ્સ ઇન આયુર્વેદા આ વિષયને લઈને આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આશા રાખીએ છીએ કે આયુષ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ ચોક્કસથી ગમશે. ભવિષ્યમાં આ પ્રકારના અનેક વિવિધ વિષયોને લઈને કાર્યક્રમો કરવાનો પ્રયત્ન કરતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.